ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। બુકમાં પાછલા જે છે શ્લોકો એકવાર બોલી લઈએ. 3rd પેજ ઉપર છે ને. ક્રીડાર્થમ સૃજસી પ્રપંચમખિલમ ક્રીડા મૃગાસ્તે. 3rd કવર પેજ 3. હા બસ કલરિંગમાં લખેલું છે ને એ બા આ બુકમાં છે શિવમહિમ્ન વાળી. હા વાંધો. ક્રીડાર્થમ સૃજસી પ્રપંચમખિલમ ક્રીડા મૃગાસ્તે જનાઃ યત્કર્માચરિतं મયા ચ ભવતઃ પ્રીત્યૈ ભવત્યેવ તદ શંભો સ્વસ્ય કુતૂહલસ્ય કરણં મચ્ચેષ્ટિतं નિશ્ચિतं તસ્માન્મામકરક્ષણં પશુપતે કર્તવ્યમેવ ત્વયા. एको वारिजबान्धवः क्षितिनभो व्याप्तं तमो मण्डलं भित्त्वा लोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः. वेद्यः किन्न भवस्य हो घनतरं कीदृङ् भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव. क्रीडानि हाँ हाँ ના ના કંઈ જરૂર નથી. ઇનફ છે. મને તો કંઈ વાંધો નથી. બરોબર છે. ના ના એ સમશ્લોકી છે. શિવાનંદ લહેરીના બહુ સુંદર શ્લોકો છે આ બંને. ક્રીડાની કટપૂતળી અમે સૌ લીલા તમારી બધી આપે જે સંકલ્પથી રચ્યું છે મારા વડે થઈ રહ્યું. કર્મો જો મારા બધા જ શંભો લીલા તમારી જ છે તો રક્ષણ મારું હે પશુપતિ આપે જ કરવું ઘટે. અંધારું વ્યાપી રહ્યું જગતને રાત્રિ થતા ઘોરજે ભેદીને સગળું ઉગ્યો રવિ અને પ્રત્યક્ષ આવી ઊભો. કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજઃ પ્રભા આપની અંધારું શું ઘોર છે હૃદયનું દર્શન દુર્લભ મને. આપની ક્રીડાની અમે સૌ કઠપૂતળી જ છીએ. લીલા આપ જ કરી રહ્યા છો. આપના સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સંચાલન થઈ રહ્યું છે. એટલે મારા બધા જ કર્મો આપની લીલા છે માટે મારું રક્ષણ હે પશુપતિ આપે જ કરવું ઘટે. ગમે તેટલું ઘોર અંધારું હોય રાત્રિએ ગુફામાં હોય છતાં પણ
એક રવિ ઉગે એના સૂર્યના કિરણોથી સમગ્ર અંધકારને ભેદી લે છે, એવી રીતે મારા હૃદયમાં આપ સ્વયં પ્રકાશ સ્વયં જ્યોતિ સ્વરૂપ સ્ફુરી રહ્યા છો. તો શું મારા હૃદયનું અંધારું, અજ્ઞાનરૂપી અંધારું એટલું ઘોર છે કે મને આપના દર્શન નથી થતા? એટલે ગમે તેમ કરીને મારા હૃદયમાં આપ પ્રકાશી રહ્યા છો, એને દુર્લભ દર્શન છે. મારા હૃદયનો અંધકાર ભેદીને આપ સ્વયં પ્રગટ થાઓ, મને દર્શનનો લાભ આપો. શંકરાચાર્યજીએ બહુ સુંદર પ્રાર્થના શિવાનંદ લહરીમાં સ્તોત્રમાં કરી છે. આપણે કર્મફળ દાતા સ્વરૂપે જે લીલા થઈ છે એ વિચારી રહ્યા છીએ. શિવજીની આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક ઘણી બધી લીલાઓ શિવ મહિમ્ન સ્તોત્રના આવી રીતે 9 થી 24 શ્લોકોમાં પુષ્પદંત આચાર્યએ યાદ કરી છે. 1 થી 9 શ્લોકો છે તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ છે, 1 થી 9. પછી 10 થી 24 જે છે એમાં બધી પૌરાણિક લીલાઓ દ્વારા આધ્યાત્મિક અર્થઘટન આપીને પુષ્પદંત આચાર્ય બહુ સુંદર બોધ આપે છે. કામદેવ દહન લીલા વગેરે જે છે એ આધિદૈવિક લીલા છે. વિષપાન અને ગંગા અવતરણ એ અધિલોક લીલા છે. દક્ષયજ્ઞ ધ્વંસ અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે એ અધિયજ્ઞ લીલા છે, જે 8મા અધ્યાયમાં અધિભૂતમ ક્ષરોભાવ અધિયજ્ઞો હમેવાત્ર વગેરે બધું જે ભગવાને કીધું છે એ અધિયજ્ઞ લીલા દક્ષયજ્ઞ ધ્વંસ લીલા છે. એટલે આધિભૌતિક, આધિદૈવિક અને આધિયજ્ઞ વગેરે બધી લીલાઓ પુષ્પદંત આચાર્ય એક પછી એક નિમિત્ત ઊભું કરીને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. કંઈક નિમિત્ત ઊભું કરીને આપણા જે ઈષ્ટ હોય એની પ્રશંસા કરવી, સ્તુતિ કરવી, મહિમા ગાન કરવો. કંઈક બહાનું જોઈએ, કંઈક વકીલાત કરવી પડે. ભગવાને દક્ષયજ્ઞ ધ્વંસ કર્યો એટલે આમ ઉપર છેલ્લી દ્રષ્ટિએ લાગે કે આ યજ્ઞનો ધ્વંસ કર્યો, યજ્ઞ તો બહુ પવિત્ર વસ્તુ કહેવાય, એનો ધ્વંસ કેમ કર્યો? પરંતુ એનું વકીલાત કરવી પડે. અને ભગવાનના પક્ષે રહીને ભગવાન સાચા છે અને ભગવાને જે કર્યું એ કલ્યાણ માટે કર્યું છે એવું આપણે સાબિત કરવું પડે, એવું સ્તુતિ કરવી પડે. તો દક્ષયજ્ઞ ધ્વંસ દક્ષ પ્રજાપતિએ જે કર્મનું વિધાન જાતે કર્યું. એટલે આપણે ગયા વખતે થોડીક એની જે આખ્યાયિકા જે છે એનું જે સંગતિ છે એ સમજ્યા હતા કે દક્ષને કેમ શિવજી માટે આટલો બધો દ્વેષ થયો. દક્ષે શક્તિની ખૂબ આરાધના કરી હતી. શક્તિની આરાધના કરી, શક્તિ પ્રસન્ન થયા અને શક્તિને પુત્રી રૂપે વરદાનમાં માગી. એટલે શક્તિએ કીધું કે હું પુત્રી રૂપે ચોક્કસ અવતરીશ, પણ તારે શંકર મારા જમાઈ થશે અને તારે શંકર ભગવાનનું આવી રીતે માન સન્માન સાચવવું પડશે. જો માન સન્માન નહીં સચવાય તો તારું પતન થશે. શક્તિએ આવું કીધું હતું, પણ છતાં પણ તમે પુત્રી રૂપે ગમે તેમ અવતરો. એટલે પછી સતી વગેરે થયા, પુત્રી રૂપે અવતર્યા. અને જેમ જેમ સમય પસાર થયો એમ એમ દક્ષ આ સમગ્ર પ્રજાપતિ હતા. પ્રજાપતિ હોય, પ્રજાનું પાલન પોષણ કરવું, વ્યવસ્થા સંચાલન જગતનું કરવું. સમગ્ર સૃષ્ટિને મનુષ્યો સારી રીતે એનું કલ્યાણ થાય, મનુષ્યનું એવી રીતે સૃષ્ટિ સચવાય, સૃષ્ટિની વ્યવસ્થા થાય, એ કામ પ્રજાપતિનું હોય. એટલે સમગ્ર પ્રજાપતિનું કર્તવ્ય શું હોય? 3જા અધ્યાયમાં કીધું સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એ શવોસ્ત્વિષ્ટ કામદુક. પ્રજાપતિનું ઉત્તરદાયિત્વ, કર્તવ્ય કહેવાય કે પ્રજામાં કઈ પ્રજા ઉત્પન્ન થાય? યજ્ઞ સહિતની, યજ્ઞ ભાવ સહિતની પ્રજા ઉત્પન્ન કરવી જોઈએ. એટલે જે પ્રજા ઉત્પન્ન થાય એમાં યજ્ઞ ભાવ એઝ અ સ્ક્રિપ્ટ તરીકે હોય પટકથા, કે દરેક મનુષ્યો જે છે એ પોતાના યજ્ઞ ભાવનું સારી રીતે અનુષ્ઠાન કરે, પ્રદાન કરે. યજ્ઞ એટલે કે દરેક કર્મ જે છે સમષ્ટિના હિતાર્થે, સમષ્ટિનું હિત સચવાય એ રીતે કરે. એ બધી વ્યવસ્થા કરી એ દક્ષ પ્રજાપતિનું ઉત્તરદાયિત્વ હતું. ધીમે ધીમે યજ્ઞાદિ કરો, યજ્ઞ દાન તપ વગેરે નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એવી રીતે કરવા કે જેથી સમગ્ર સૃષ્ટિનું હિત સચવાઈ રહે. અને એ યજ્ઞોનું વિધાન કરવામાં
પોતે ધીમે ધીમે આવા શંકર ભગવાન માટે દ્વેષ ઉત્પન્ન થઈ ગયો કે અત્યંત અપવિત્ર વસ્તુઓ ધારણ કરે છે. આ ખોપરીની માળા ને દિગંબર છે ને આવી રીતે એમનો જે દેખાવ છે, બાહ્ય દેખાવ બધો સ્મશાનમાં રહેવાનું, ભૂત ગણોને સાથે રાખવાના, એટલે યજ્ઞ વગેરે પવિત્ર વસ્તુઓમાં એમની હાજરી, એમનો ભાગ, રુદ્ર ભાગ હોવો, એનો બહિષ્કાર કર્યો કે હવે પછી એક પણ યજ્ઞ જે છે વૈદિક યજ્ઞ એ રુદ્ર ભાગ વિનાનો થશે. એટલે રુદ્ર ભાગ વિનાનો યજ્ઞ વેદમાં વિહિત નથી. સૌથી પહેલાં આપણા આશ્રમમાં પણ જેટલા પણ યજ્ઞો થાય છે તો રુદ્ર ભાગ જે છે એ પહેલાં બહાર કાઢી રાખવામાં આવે અને એને છેલ્લે પૂર્ણાહુતિમાં અર્પણ કરવામાં આવતો હોય છે. રુદ્રભાગ વિનાનો યજ્ઞ વેદમાં વિહિત નથી, પણ દક્ષ પ્રજાપતિએ જાતે પોતે રુદ્રભાગ વિનાના યજ્ઞનું વિધાન કર્યું. એટલે કર્મના વિધાતા પોતે બની, હું કહું છું એ રીતે કર્મ કરવાનું હોય. એટલે એ રીતે પોતે જ રુદ્રભાગ વિનાના કર્મનું વિધાન કર્યું અને એ જ એમનું આવી રીતે પતનનું મુખ્ય કારણ બન્યું. ઘણા બધા કારણો વિચાર્યા છે. આપણે દક્ષ પ્રજાપતિવાળો શ્લોક બોલી લઈએ એકવાર. કયો છે? 20મો 21મો. ક્રિયા દક્ષો દક્ષઃ ક્રતુપતિરધીશસ્તનુવૃતામ ઋષીણામાર્દ્વિજ્યં શરણદસદસ્યાસુરગણાઃ ક્રતુભ્રંશસ્ત્વત્તઃ ક્રતુફલવિધાનવ્યસનિનઃ ધ્રુવં કર્તુશ્રદ્ધા વિદુરમભિચારાય હિ મખાઃ. 20, 21 અને 22 ઇષ્ટ કર્મફળ દાતા તરીકે, અનિષ્ટ કર્મફળ દાતા તરીકે અને મિશ્ર કર્મફળ દાતા તરીકે નિરૂપણ થયેલું છે ભગવાનનું. અહીંયા અનિષ્ટ કર્મફળ દાતા તરીકે નિરૂપણ થયું છે. એટલે ક્રતુપતિ એવા દક્ષ પ્રજાપતિ છે અને એમના યજ્ઞનો ધ્વંસ કઈ રીતે થયો એનું ઘણું કારણ અહીંયા વિચારવાનું છે. એટલે ભગવદ શ્રદ્ધા અને ભક્તિથી જ સર્વ કાર્યો પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભગવાનની આરાધના પૂર્વક આપણે જે જે વૈદિક યજ્ઞો વગેરે કરીએ તો એનું ઉત્કૃષ્ટ ફળ મળે છે. શ્રદ્ધા વગરનું, શ્રદ્ધા વિધુરમ મખાહા, મખાહા એટલે યજ્ઞાહા, મખ એટલે વૈદિક યજ્ઞને મખ કીધેલો છે. તો શ્રદ્ધા વિધુર જે મખ છે, શ્રદ્ધા વિનાના યજ્ઞો કર્તુહુ અભિચારાય, જે શ્રદ્ધા વિનાના જે યજ્ઞો છે એ યજ્ઞ કરતા જે યજમાન છે એની અધોગતિનું, અધઃપતનનું કારણ બને છે. એટલે 10 થી 24 જેટલા શ્લોકો છે એમાં સૌથી છેલ્લી લીટી છે એ બોધ છે. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે. આમ એ રીતે તો શ્રદ્ધા વિધુર જે છે એ યજ્ઞ યજમાનની અધોગતિનું કારણ બનતા હોય છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા વગર આપણે કર્મ કરીએ, એટલે ભગવાનને કર્માધ્યક્ષ કર્મફળ દાતા તરીકે સ્વીકારીને આપણે જે તે કર્મ કરીએ તો એનું યોગ્ય ઇષ્ટ ફળ આપણને મળે. પણ ભગવાનના સ્વીકાર વગર આપણે કર્મ કરીએ તો કર્મફળ કોણ આપે? ભગવાનને નાસ્તિક હોઈએ તો નાસ્તિકને કર્મફળનું દાન કોણ કરે છે? પણ એ તો ભગવાનને સ્વીકારતો નથી. એનો વાંધો નહીં, પણ નાસ્તિકને કર્મનું ફળ આપે છે કોણ? એ તો ભગવાનને સ્વીકારતો નથી. ભગવાન જ આપે ને. કર્મફળ દાતા, કર્મફળનું વિધાન કરનારા ભગવાન જ છે. એટલે નાસ્તિકને જે ભગવાનમાં શ્રદ્ધા નથી, ભગવાનનો સ્વીકાર કરતો નથી, એને પણ ફળ તો ભગવાન જ આપે છે, પણ એનાથી એની અધોગતિ થાય છે. એટલે એનું ઉદાહરણ આ દક્ષ છે. ભગવાનનો સ્વીકાર કર્યા વગર રુદ્ર ભાગ વિનાનો યજ્ઞ કર્યો, ભગવાનનો ઉલટાનો તિરસ્કાર કર્યો, અત્યંત અપમાન વગેરે કર્યું, દ્વેષથી પ્રેરાઈને, ઈશ્વરના દ્વેષથી, ઈશ્વરને, શિવજીને નીચા ઉતારવાના પ્રયોજનથી જ એમણે આ યજ્ઞ કરેલો હતો. ઈશ્વરનો તિરસ્કાર કર્યો એ જ આ એના યજ્ઞના ધ્વંસનું મુખ્ય કારણ છે. એટલે એ અધપતન કરનારો નીવડ્યો. એટલે ભલે કર્મફળનું વિધાન તો ભગવાન જ કરે, પણ એનું કલ્યાણ થતું નથી.
એટલે કર્મ ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર કર્મ કરીએ તો કર્તાનું કલ્યાણ ના થાય, ઉલટાનું અભિમાન ને આ તે બધું વધે, જે એનું અધપતન કરાવે છે. એટલે શ્રદ્ધા વિધુર મખ એટલે કે યજ્ઞાદિ કોઈ પણ કર્મ હોય એ યજમાનની આવી રીતે નિંદા અધોગતિનું કારણ બને છે. કંસ, રાવણ, દુર્યોધન બધાએ શ્રીરામ શ્રી કૃષ્ણને આવી રીતે સામાન્ય ગણ્યા અને એટલા જ માટે એમનું અધપતન થયું છે. એટલે ઈશ્વરની નિંદા કે વિરોધ કરીએ તો શું થાય એ આ શ્લોકમાં છે. ઈશ્વરનો દ્વેષ કરનારો જે છે એનું કેવું, એની કેવી ગતિ થાય છે, એને કેવું અશુભ ફળ મળે છે એ પણ અહીંયા કહેવામાં આવેલું છે. તો આપણે આખ્યાયિકા તો લગભગ બધાને ખબર છે. કર્મફળ દાતા તરીકે આપણે ઈશ્વરનો સ્વીકાર કરવો જ પડે. કર્મફળ દાતા સર્વજ્ઞ છે અને સર્વના હિતેચ્છુ છે. એટલે સંપૂર્ણ દેશ, સંપૂર્ણ કાળ, સંપૂર્ણ નિમિત્તો અને સર્વ જીવોના સંપૂર્ણ ભૂત ભવિષ્ય વર્તમાનનું એક સાથે જેને જ્ઞાન છે એટલે એવા ઈશ્વર છે. અને એટલા માટે એમની પાસેથી જે કર્મફળ આવે છે, એમના દ્વારા જે કર્મફળનું વિધાન થાય છે એ સમષ્ટિની સંવાદિતાને અનુરૂપ હોય છે. આને શ્રદ્ધા કહેવાય. એટલે શ્રદ્ધા એટલે શું કે વકીલાત કરવી, એને શ્રદ્ધા કીધેલી છે. એણે જે કર્યું છે ને એ તો સાચું જ કર્યું છે. એણે જે કર્યું છે સમષ્ટિના હિત માટે કરેલું છે. સમષ્ટિનો એક ભાગ હું છું, માટે મારું પણ હિત ભગવાને વિચાર્યું જ છે. શ્રદ્ધા એટલે ઈશ્વરના પક્ષે રહીને આપણે ઈશ્વરની વકીલાત કરીએ. એના પક્ષે કોઈ દોષ સામેવાળો પક્ષ કોઈ દલીલ કરે તો એ દલીલનો આપણે આવી રીતે શ્રદ્ધાપૂર્વક સામું ખંડન કરી શકવા જોઈએ. એટલે એક જ આ સમગ્ર જગતનું એક હથ્થું શાસન સર્વજ્ઞ અને કરુણાસભર એવા ઈશ્વરના હાથમાં છે. એ જે કંઈક પણ કરે છે એ આપણા હિત માટે જ છે. અનિષ્ટ કર્મફળ આપીને એને ધર્મના માર્ગે આગળ વધારવું એવું પ્રયોજન હોય છે. એટલે દક્ષને અનિષ્ટ કર્મફળ આપ્યું, એના યજ્ઞનું આવી રીતે પતન થયું, એનું પણ મસ્તક છેદાઈ ગયું, પણ એના દ્વારા એનું તો કલ્યાણ જ ઈચ્છ્યું છે. એ દેખીતી રીતે આપણને લાગે કે આ દક્ષ ઉપર આમ શિવજીએ ક્રોધ કર્યો, પણ હકીકતમાં એ ક્રોધ નથી, એના જીવનનું કલ્યાણ કરવા માટે જ આ પગલું ભરેલું છે. દક્ષ જે છે એ કાયમ માટે શિવદ્વેષી બની ગયા હતા અને ભગવાનનો દ્વેષ એ કોઈ રીતે કલ્યાણકારક નથી. અને એટલે એમણે વાજપેયી સત્ર બૃહસ્પતિ સવ જે યજ્ઞ હતો એમાં આવી રીતે એનો ધ્વંસ કરેલો છે. અને હા, અધપતન એકવાર થયું અને પછી સદબુદ્ધિ આપી, બકરાનું મોઢું એમને ચોંટાડ્યું ને આ તે બધું એને ભાન થયું પોતાની ભૂલનું. હા, શિશુપાલ બધાનું. હા, કોઈ પણ કાળી વસ્તુ, આ કેમેરો કાળો છે એટલે આનાથી દૂર રહો, એવી રીતનું થાય. કોઈ પણ કાળી વસ્તુથી એને ભય લાગતો હતો આવી રીતે. એટલે દક્ષિણ ભગવાન સાથે જોડાયેલું રહેવાનું, શત્રુ ભાવે જોડાયેલા રહો કે પ્રેમ ભાવે જોડાયેલા, પ્રેમ ભાવે જોડાય. આ લોકો બધા શત્રુ ભાવે જોડાયેલા હતા ને તો જશોદાને જે ઉત્તમ ગતિ આપી એ જ પૂતનાને આપી. ભાગવતનો જે બોલો બોલો. એક ભાઈ ફટફટી ફાસ્ટ ચલાવતો, બરાબર? એટલે લોકો હે રામ મને બચાવી દે, હે રામ બચાવી. એટલે ભાઈ ભક્ત મારા જેવો ભક્ત ગયો નરકમાં મોકલ્યો અને પેલાને સ્વર્ગ આપ્યું. તો કઈ પ્રભુ આવું કેમ? તો કઈ રામ રામ કરાવતો. અનેક લોકોને રામ 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 કરાવવાનું એને ફળ મળ્યું હતું. હા, શું હતું આપણે એનું કલ્યાણ કેમ થયું એમ પૂછતા હતા. અહોબકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાયદપ્ય સાધ્વી. વેદવ્યાસજી શુકદેવજીને બોલાવવા માટે 2 શ્લોકો, બર્હાપીડમ અને અહોબકીયમ, આ 2 શ્લોકો પોતાના શિષ્યોને કહીને મોકલે છે કે સુખદેવજી જ્યાં હોય ને ત્યાં 2 શ્લોકો બોલજો.
બરહાપીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ, શ્રી કૃષ્ણ ભગવાનનું બરહાપીડમ મોર પીંછના તે બધું સુંદર રૂપનું વર્ણન થયું. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં પ્રવેશી રહ્યા છે એટલે વૃંદાવન ધામની શોભા અત્યંત વધી ગઈ છે વગેરે સુંદર વર્ણન છે. અને હો બકીયમ, આ બકી જે આની બેન બકાસુરની બેન પૂતના બકી કહેવામાં આવે છે. તો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયા, એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને મારવાની ઈચ્છાથી જ આવી હતી ઝેર વગેરે લગાવીને, અને છતાં પણ એને ધાત્ર્યુચિતમ ગતિમ અવોચત, એને ધાત્રીને ઉચિત એટલી બધી ઊંચી ગતિ આપી જે ગતિ સામાન્ય ધાત્રીને મળે છે. કોવા દયાલુમ શરણમ વ્રજેમાં, તો પૂતનાનો આવી રીતે આવી ધાત્રી ઉચિત ગતિ આપીને આપનારા જે દયાળુ છે, કોણ આમના જેવો દયાળુ હોય? કોવા દયાલુમ શરણમ વ્રજેમાં, એવો કોણ દયાળુ હોય એની અમે શરણ સ્વીકારીએ છીએ. આ 2 શ્લોકોથી સુખદેવજી નિર્ગ્રંથ હતા, છતાં પણ શ્રી કૃષ્ણની અહૈતુકી ભક્તિ એમણે કરેલી છે. એટલે ધાત્રીને પોતાને મારી નાખવા આવેલી એને પણ ધાત્રી ઉચિત ગતિ આપી છે એવા દયાળુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અહીંયા શિવદ્વેષી દક્ષ બની ગયો હતો, છતાં પણ એનો કોઈક રીતે આ દ્વેષ દૂર થાય એ જ ભગવાને ઈચ્છેલું છે. ઈશ્વરનો, શિવજીનો દ્વેષ કોઈ નામ રૂપનો દ્વેષ નહોતો. હું કર્મફળનો વિધાતા છું, હું કહું એ પ્રમાણે બધાએ કર્મ કરવું જોઈએ, આ જે વસ્તુ હતી એ એનું અધપતન કરનારું નીવડ્યું હતું. એટલે ઘણા કારણોની ચર્ચા આપણે બુકમાં લખી છે કે દક્ષના યજ્ઞમાં કોઈ આવી રીતે દોષ નહોતો, ત્રુટિ નહોતી, તો પણ દક્ષને યજ્ઞરૂપી મહાન સત્કર્મનું અવળું ઉલટું ફળ કેમ મળ્યું? તો ત્રુટિ યજ્ઞ ક્રિયામાં નિપુણ યજમાન ક્રતુપતિ હતા દક્ષ, એટલે પોતેને કર્મ કઈ રીતે કરાય વગેરે બધું જ્ઞાન હતું, દ્રવ્યોની પણ ઉણપ નહોતી. તનુભૃતામ અધીશ, અધિપતિ હતા સમગ્ર સૃષ્ટિના, છતાં પણ આવી રીતે તો પણ ધ્વંસ થયો. પછી ઋષિણામ આર્ત્વિજ્યમ, મંત્રદ્રષ્ટા ઋષિઓ ભૃગુ વગેરે જે છે એ આવી રીતે મંત્રદ્રષ્ટા તરીકે હાજર હતા. ભૃગુ, હા મંત્રદ્રષ્ટા ઋષિઓ ઋત્વિજો હતા, એટલે એ બધા મંત્ર આવી રીતે યજ્ઞ વિપરીત ફળ ન આપે એનું ધ્યાન રાખી શકે એમ હતા. એટલે ભૃગુવંશી જે છે, ભૃગુ પુત્ર કોણ? આપણે શુક્રાચાર્ય. એટલે બલિરાજાને બાંધી દીધા. બલિરાજા વામન અવતાર લીલા થઈ એ વખતે, તો શુક્રાચાર્યજી એટલે બલિરાજાને તો આવી રીતે રસાતળમાં જવાનું થયું, તો જે યજ્ઞ હતો એ તો અધૂરો રહ્યો. તો ભૃગુ પુત્ર એવા શુક્રાચાર્યજી એવું કહે છે કે હરિનામ સંકીર્તન કરી લઈશું તો તમારો યજ્ઞ પૂર્ણ થઈ જશે, એટલે કોઈ દોષ નહીં રહે. એટલે ભૃગુપુત્ર શુક્રાચાર્યજી જો યજ્ઞની કંઈક ઉણપ કે ત્રુટિને હરિનામ સંકીર્તનથી પૂરી કરી શકતા હોય તો ભૃગુ પોતે કંઈક તો કરી શકે ને, કંઈક ઉણપ રહી ગઈ હોય તો. એટલે એવું પણ નહોતું. ભૃગુ વગેરે ઋષિઓના ઋત્વિગપણામાં પણ કોઈ દોષ નહોતો. સદસ્યાહ સુરગણાહ, દેવતાઓનું આહવાન નહોતું થયું. આપણે જે પણ યજ્ઞ વગેરે કરીએ છીએ એમાં કળશ સ્થાપન વગેરે કરીએ, 4-5 કળશ હોય, એક ગણપતિજીનો હોય, એક રુદ્ર, એક મુખ્યજી દેવતા હોય એનો હોય, તો એમાં આવાહન કરવાનું હોય એ કળશના જળમાં, અને એ કળશના પવિત્ર જળનું પછી છેલ્લે અવભૃત સ્નાન કરવાનું હોય. તો સદસ્યાહ સુરગણાહ, દેવતાનું આહવાન બરોબર નહોતું થયું કે ના સદેહે બધા દેવો હાજર હતા યજ્ઞમાં, એટલે એમાં પણ કોઈ ભૂલ નથી. તો યજ્ઞનું આવું વિપરીત ફળ કેમ મળ્યું? શંકર ભગવાને આ દક્ષનું કંઈક વેર વાળવું હશે એટલા માટે શંકર ભગવાન આ દક્ષનો આવી રીતે શિવદ્વેષનો આવી રીતે બદલો લેવા માગતા હશે, એટલે એમણે ધ્વંસ કર્યો. કે ના શંકર ભગવાન તો ક્રતુફલ વિધાનવ્ય શનિ, એટલે ક્રતુફળ સત્કર્મો કરીએ ત્યારે યોગ્ય ફળ આપવાનું ભગવાનનું વ્યસન છે. કે ભગવાન અધીરા થઈ જાય છે કે સત્કર્મીને સત્કર્મનું એકદમ જલ્દી ઈષ્ટ ફળ મળે, પુણ્યકર્મ સુખ વગેરે ફળ મળે. એટલે ક્રતુફલ એટલે સત્કર્મોનું ફળ આપવાના વ્યસનવાળા ભગવાન છે. એટલે ભગવાન ખાલી આમ ધ્વંસ કરી નાખે યજ્ઞ વગેરે પવિત્ર, એનું પણ એવું કોઈ કારણ હોઈ શકે નહીં. એક જ કારણ છે, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ શ્રદ્ધા વિધુર હતો.
વિધુર, ધુર એટલે ધુરી, ધરી. ધરી વગરનું જે હોય ને એની કોઈ પ્રતિષ્ઠા ના રહે. એટલે શ્રદ્ધારૂપી ધુરીથી વિધુર એટલે વિગત હતો, શ્રદ્ધા વગરનો હતો, અને એટલા માટે એનું પતન થયું છે, અધોગતિ થઈ છે. એટલે કોઈ પણ કર્મ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી, ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરી, ઈશ્વરનો કર્માધ્યક્ષ કર્મફળ દાતા તરીકે ઈશ્વરે આજ્ઞા આપી છે, ઈશ્વરના સામર્થ્યથી થયું છે, એવું કર્મ કરીએ તો જે ઉન્નતિ કરે. ઈશ્વરને ભૂલીને આપણે કરીએ કર્મો તો અહંકાર વધે, રાગદ્વેષ વધે અને અધોગતિ થાય. એટલે દક્ષ યજ્ઞમાં દોષ શું હતો? રુદ્રભાગ નહોતો, વેદવિહિત નહોતો એવું પણ નથી. બધી ઉણપો સાક્ષાત શુક્રાચાર્ય ભૃગુ જે છે એ દૂર કરી શક્યા હોત, પરંતુ શ્રદ્ધાથી વિધુર હતો માટે. 17મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં છે, અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્ પ્રેત્ય નો ઇહ. અશ્રદ્ધયા હુતમ, શ્રદ્ધા વગર કંઈક હવન કરેલો હોય, તપસ્તપ્તમ કંઈ તપ કર્યું હોય, વ્રત કરેલું હોય, કંઈ પણ કરેલું હોય, અસદિત્યુચ્યતે એ અસત જ કહેવાય છે, એ શૂન્ય કહેવાય છે. ન ચ તત્ પ્રેત્ય નો ઇહ, આ લોકમાં એનું કોઈ ફળ નથી, પરલોકમાં પણ એનું કોઈ ફળ નથી. એટલે શ્રદ્ધા વગરનું કર્મ નિષ્ફળ છે, નિરર્થક છે. ઈશ્વરમાં, વેદમાં શ્રદ્ધા વગરનું કર્મ સત્કર્મ. સત્કર્મ કરવા માટે આની પહેલાંનો જે શ્લોક હતો ને એમાં પણ ભગવાન જામીન તરીકે, પ્રતિભૂ તરીકે કીધા છે કે હા, એટલે ગેરેન્ટર છે. એટલે સત્કર્મો કરીએ ત્યારે આપણને એનું તાત્કાલિક ફળ મળતું નથી. એ સત્કર્મો જે છે આપણા ચોપડામાં, આપણી ડાયરીમાં નોંધાય છે, અને એનો યોગ્ય સમય આવે ત્યાં સુધી એ જાગે છે ઈશ્વર કર્મફળદાતા, અને પછી એ આપણને ફળ આપે છે. એટલે ઈશ્વરની અવગણના કે તિરસ્કારપૂર્વક કર્મ થાય તો એ અધપતન જ કરે. ભૃગુ, ભગ વગેરે બધી ચર્ચાઓ, આખ્યાયિકા તો આપણને ખબર છે. એટલે આવા 21મા શ્લોકમાં અનિષ્ટ કર્મફળદાતા અને પછી મિશ્ર કર્મફળદાતા અથવા તો ધર્મના રક્ષક, અધર્મીને દંડ આપવો જોઈએ એ રીતે અહીંયા વર્ણન કરેલું છે. તો આપણે 22મો શ્લોક બોલીએ. પ્રજાનાથમ નાથ પ્રસભમભિકં સ્વામ દુહિતરમ ગતમ રોહિત ભૂતામ રિરમયિષુ મૃષ્યસ્ય વપુષા ધનુષ્પાણિર્યાતમ દિવમપિ સપત્રાકૃતમમું ત્રસંદં તેદ્યાપી ત્યજતિ ન મૃગવ્યાધરભસઃ. પ્રજાનાથમ, નાથ, અહીંયા નાથ એ સંબોધન છે ભગવાનને. હે જગન્નાથ, નાથ. નાથ કેમ કીધા છે? જે ઓલું બદ્રીનાથમાં માણા ગામ જે છે, માણા ગામમાં બધી બહેનો, જે સૌભાગ્યવતી બહેનો છે, એ મોટી નથણી ધારણ કરે. એટલે નથણી એ ધારણ કરે છે, સૌભાગ્યવતી એનું ચિહ્ન છે. નથણી શું રિપ્રેઝન્ટ કરે છે, બતાવે છે કે એમના પતિ, એમના નાથ જે છે એ વિદ્યમાન છે. એટલે નાથને લીધે નથણી છે ધારણ કરેલી, અને એટલે શોભા છે સૌભાગ્યવતી બહેનોની. એટલે નથણી ધારણ કરેલી છે માટે એ શોભા છે. પણ શેના માટે નથણી ધારણ કરે? કે નાથ છે એટલા માટે. તો પ્રકૃતિનું નથન કરે છે, સમગ્ર જગતનું ભગવાન નથન કરે છે. પ્રકૃતિ એટલે ચેતનને લીધે જ જળની શોભા છે. એકવાર આ શરીરમાંથી પણ ચેતન વિદાય લે પછી આની કોઈ શોભા નથી, પવિત્રતા કશું જ નથી. એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સમગ્ર પ્રકૃતિનું નથન કરે છે. એટલે પ્રકૃતિની શોભા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને લીધે છે. એટલે પરમાત્માને નાથ કહેવામાં આવે છે. હે નાથ. નાથ રામચરિતમાનસમાં અને ઘણી બધી જગ્યાએ બહુ જ પરમાત્મા માટે સંબોધન વપરાયેલું છે. તો પ્રજાનાથ, નાથ પ્રસભમ અભિગમ સ્વામ દુહિતરમ. 2-3 અહીંયા પૌરાણિક કથાઓ સમજવાની છે. ગતમ રોહિત ભૂતમ. તો પ્રજાપતિ બ્રહ્માજી સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, એટલે યજ્ઞ કર્મોનું વિધાન કર્યું
કે તમે બધા સમગ્ર પ્રજા જે છે એ આ પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ હોય તો વૈદિક પ્રવૃત્તિ કરવી હોય તો આપણને સમયનું ભાન હોવું જોઈએ, નક્ષત્રો વગેરેનું ભાન હોવું જોઈએ, જ્યોતિષ શાસ્ત્ર જેને કહેવાય છે એ પ્રમાણે ભાન હોવું જોઈએ. તો મુહૂર્ત વગેરેનું પણ ભાન હોવા માટે કાળ કે સંધ્યાનું જ્ઞાન હોવું જોઈએ. ક્યારે સંધ્યા સમયે વગેરે સંધ્યાવંદનથી માંડીને કોઈ પણ યજ્ઞ વગેરે કરવામાં આવે છે. એટલે કાળનું જ્ઞાન હોવું જોઈએ કોઈ પણ વૈદિક યજ્ઞ કરવા માટે. એટલે એ બધું કરવા માટે બ્રહ્માજીએ સંધ્યાની ઉત્પત્તિ કરી. દિવસ રાત કાળની સૃષ્ટિ કરી, માનસ સૃષ્ટિ હતી. એટલે સંધ્યા એ માનસ પુત્રી, પ્રજાનાથ એટલે બ્રહ્માજી સર્જક છે પ્રજાના. એમણે માનસ પુત્રી સંધ્યા એટલે મિલન કાળ. તો સંધ્યાકાળ હંમેશા સુહામણો હોય અને લોભામણો હોય. રૂપાળી સંધ્યાનું સર્જન કર્યું અને બ્રહ્માજી ખુદ લોભાઈ ગયા. એ અહીંયા આખ્યાયિકા તરીકે કીધેલી છે. તો કઈ રીતે બધું ભૂલી ગયા એ અહીંયા બ્રહ્માજીએ લોક કલ્યાણના હેતુથી 7 ઋષિમુનિઓ જે છે કયા છે, મરીચી, અંગીરા, 7 પ્રજાપતિઓ જે કહેવાય છે, મરીચી, અંગીરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. એ પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું ગ્રહણ કરાવ્યું. અને 4 સનત કુમારો. 4 સનત કુમારોના નામ ખબર છે? સનત, સુજાત, સનાતન, સનંદન, સનાતન અને સનત સુજાત. એટલે 4 સનત કુમારોને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું ગ્રહણ કરાવ્યું. સૌથી પહેલાં સૃષ્ટિમાં સંન્યાસીઓ આ 4 થયા. એટલે સંન્યાસી ધર્મ જે છે, સંન્યાસ ભગવા વસ્ત્રથી માંડીને આખો જે સર્વકર્મ સંન્યાસ વગેરે જે છે વાત, જ્ઞાન સહિતનો, જ્ઞાનપૂર્વકનો સર્વકર્મ સંન્યાસી પહેલાં સનત કુમારો થયા. એટલે સનત કુમારોને આવી રીતે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું ગ્રહણ કરાવ્યું. ઉપદેશ આપ્યો, સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પછી સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્શૃણુ. સ્વે સ્વે કર્મણી અભિરતઃ, પોતપોતાના કર્તવ્ય કર્મો, પ્રવૃત્તિ લક્ષણ હોય કે નિવૃત્તિ લક્ષણ હોય, એનું અનુષ્ઠાન કરવાથી સંસિદ્ધિમ લભતે નરઃ, એને સંસિદ્ધિ પ્રાપ્ત થાય છે. 18મા અધ્યાયનો છેલ્લો જે 45-46 વગેરે શ્લોકો છે એ પ્રમાણે. સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્શૃણુ અને સ્વકર્મણા તમભ્યર્ચ્ય યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. દયાનંદજીના આ 2 શ્લોકો બહુ જ ફેવરેટ હતા. ભગવદ્ ગીતાનું કંઈક પ્રવચન આપવાનું કહે દયાનંદજી મહારાજને, આપણા પૂજ્ય સ્વામીજીને, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. આ બહુ શ્લોકો એમને પ્રિય હતા. સંસિદ્ધિ એટલે મનુષ્ય જીવનનું કલ્યાણ પોતપોતાના જે વિહિત કર્તવ્યો જે છે એના પાલનપૂર્વક સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, કર્મરૂપી કર્તવ્ય કર્મોરૂપી પુષ્પો પોતાના ઈષ્ટ દેવતાને સમર્પિત કરવા દ્વારા મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે. વેદોક્ત કર્મોનું ઈશ્વરાર્પણ કરવું, ઈશ્વર પ્રીત્યર્થે કરવા, ઈશ્વરના સામર્થ્યથી કરી રહ્યો છું એવું માનીએ આપણે. અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે જ્ઞાન અને વૈરાગ્ય પ્રધાન જે જ્ઞાન વિચાર છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું અનુષ્ઠાન કરવાથી ફળ મળે, અંતઃકરણ શુદ્ધિ વગેરે. એટલે પ્રવૃત્તિનું ફળ અનુષ્ઠાનથી મળે, નિવૃત્તિનું ફળ કઈ રીતે મળે? જ્ઞાનથી. એટલે નિવૃત્તિનું ફળ વિચારથી મળે. એટલે પ્રવૃત્તિનું ફળ અનુષ્ઠાનથી મળે, નિવૃત્તિનું ફળ વિચારથી મળે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનું. વિવેક ચૂડામણીમાં સુંદર શ્લોક છે. એટલે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ બેસી રહેવાનું એનું એવું નથી. પ્રવૃત્તિ એવી રીતે કરવી કે જેથી કલ્યાણ થાય, નિવૃત્તિ એટલે કર્મો એવી રીતે છોડવા કે જેથી કલ્યાણ થાય. કલ્યાણ મહત્વનું છે, એને જ ધર્મ કીધો છે. ખાલી પ્રવૃત્તિ એવો શબ્દ નથી. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ છે. તો ધર્મ એટલે કલ્યાણકારક હોય, જેનાથી મનુષ્ય માત્રનું હિત થાય, કલ્યાણ થાય. એટલે પ્રવૃત્તિનું એટલે અનુષ્ઠાન એવી રીતે કરવું કે જેથી આપણી અંતઃકરણ શુદ્ધિ વગેરે ફળ મળે,
નિવૃત્તિ જે છે, વિચારથી ફળ મળે, આત્યંતિક નાશ, મોક્ષ વગેરે, જીવન મુક્તિ. તો સૃષ્ટિના રક્ષણ માટે, સૃષ્ટિના વ્યવસ્થાપન માટે યજ્ઞ કર્મોની હમણે બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી, બધા યજ્ઞ કર્મોનું વિધાન કર્યું. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા. અને વૈદિક કર્મોનું અનુષ્ઠાન કાળના જ્ઞાન વિના અસંભવ છે, કાળનું જ્ઞાન જરૂરી છે. એટલે બ્રહ્માજીએ સંધ્યાની ઉત્પત્તિ કરી. દેવી સ્વરૂપા, કાળની અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવે છે સંધ્યા, એની ઉત્પત્તિ કરી. 3 રૂપવાળી અહીંયા લખેલું છે. પ્રાતઃ સંધ્યા અરુણ વર્ણા છે, મધ્યાહ્ન સંધ્યા શુક્લ વર્ણા છે, અને સાયં સંધ્યા જે છે એ ચિત્ર વર્ણા છે. તો મધ્યાહ્ન સંધ્યા એટલે સૂર્યનું ઉત્થાન અને આથમણું એની સંધિ છે, એને પણ એટલે મધ્યાહ્ન પણ સંધ્યા છે. ત્રિકાળ સંધ્યાનું અનુષ્ઠાન કરતાં કરતાં જીવન કલ્યાણ થાય એવું બ્રહ્માજીએ આખું વિધાન કર્યું. એટલે ધર્મ કાર્યની સિદ્ધિ માટે, લોક કલ્યાણ માટે સંધ્યા દેવીની ઉત્પત્તિ થઈ હતી. સંધ્યાની ઉત્પત્તિ થઈ એટલે કાળનું જ્ઞાન બધાને થાય, પણ બધાને પ્રવૃત્તિમાં જોતરવા માટે અત્યારે પણ જાણે કે ત્રિકાળ સંધ્યા જે છે એ તો છે, પણ ત્રિકાળ સંધ્યા વખતે આપણને ઈશ્વરનું સ્મરણ કે આપણું જે વૈહિત કર્તવ્ય હોય એ કરવાનું કોઈ બળ ના હોય તો, એટલે પછી પ્રજામાં આવી રીતે આળસ પ્રમાદ ન આવે, વૈદિક કર્મો સંધ્યાને અનુસરીને કરે. એ હેતુથી બ્રહ્માજીએ કામદેવને ઉત્પન્ન કર્યો કે કર્મો, વૈદિક કર્મો કરવાનું કંઈક પ્રેરક બળ તો હોવું જોઈએ ને. એટલે વૈદિક કર્મો કરીએ જેથી આ સ્વર્ગ મળશે અને સુખ મળશે, ઉચ્ચતર લોક મળશે વગેરે. વૈદિક કર્મ કરવાથી જ પુણ્ય મળે, કોઈ પણ સત્કર્મ કરવાથી પુણ્ય ના મળે. એટલે વેદ વિહિત જે હોય એ યજ્ઞ દાન તપ વગેરે વૈદિક કાળની વાત છે. અત્યારે આપણા જે નિત્ય નૈમિત્તિક કર્મો છે એ આપણે જો ઈશ્વર વડે સોંપાયેલા છે, એવી જે આપણી ભાવના છે ને એ આપણને પુણ્ય કર્મ આપે. સિમ્પલ કર્મ કરીએ ને તો આ લોકમાં બહુ તો સુખી થવાય કે હું શિક્ષક તરીકેનું કર્તવ્ય કરું છું, હું પિતા તરીકેનું, માતા તરીકેનું કર્તવ્ય કરું છું, એનાથી બહુ તો શું થાય, આ લોકનું સુખ મળે. એટલે 2-3 સ્વજનો હોય, સારા હોય, આપણી સાથે સારી રીતે બોલે, થોડુંક આ તે ઘર બર સંપત્તિ આ તે બધું હોય, કર્મોનું આટલું જ ફળ નથી એમ. એટલે વૈદિક કર્મો એટલે વેદ દ્વારા વિધાન થયેલ, મને માતા તરીકેનું, પિતા તરીકેનું આ કર્તવ્ય છે, ઈશ્વરે સોંપેલું છે, વેદ દ્વારા વિહિત છે. વેદ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આપણે કરીએ ને તો પરલોકનું પુણ્યરૂપી ફળ મળે, સુખ મળે. એટલે કર્મ તો જે કરવાનું છે એ જ કરવાનું છે. વેદ વિધાન વગેરે આપણી ભાવના હોય તો એ પરલોકનું સાધન બને છે. એટલે કામદેવને ઉત્પન્ન કર્યો કે જેથી બધા વૈદિક કર્મો કરે. વૈદિક કર્મો કરે એટલે પોતાના જે કર્તવ્ય નિત્ય નૈમિત્તિક કર્મો હોય એ કરે. કામદેવને ઉત્પન્ન કર્યો બ્રહ્માજી, હે પિતાજી, મારું કામ શું છે, મારું નામ શું છે, મારું ધામ શું છે? ભાઈ મારું નામ શું, મારું કામ શું, મારું ધામ શું, મને ક્યાં રહેવાનું છે અને શું કરવાનું છે? તો તારું કામદેવ ને મદન ને મંથન, કંદર્પ, કામ, સ્મર વગેરે અનેક બધા નામોથી તું ઓળખાઈશ. સર્વનું હૃદય તારું ધામ હશે. શું છે 3જા અધ્યાયમાં કીધું ને, અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે, અસ્ય કામસ્ય. 3જા અધ્યાયના છેલ્લા બધા શ્લોકો છે કે જેમાં કામને મુમુક્ષુનો વૈરી વગેરે કીધેલો છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ, ઇન્દ્રિય મન બુદ્ધિ એમાં કામ નિવાસ કરે છે, નિવાસ સ્થાન કામનું એ છે. જગતના વિષયોનું અને વિવિધ કર્મફળોનું આકર્ષણ લોકોમાં જન્માવવું એ તારું કામ છે. અને તારા માટે એ કાર્ય સિદ્ધ કરવા માટે તારી પાસે સામેવાળું જે સંમોહન વગેરે તારું બળ, તારું સામર્થ્ય હશે. તું અનેક રીતે આવી રીતે લોકોમાં વશીકરણ, હરણ, સંમોહન 5 પ્રકારની શક્તિ, 5 પ્રકારનું સામર્થ્ય બ્રહ્માજીએ કામદેવને આપ્યું. 5 આયુધો આપ્યા. આયુધો વડે તું પશુ, પક્ષી, દેવ, મનુષ્ય, ઇન્દ્ર, બ્રહ્માજી વગેરે બધા ઉપર, બધા દેવોને તું જીતી શકીશ. એટલે કામદેવને આટલું સામર્થ્ય, લોકોત્તર સામર્થ્ય આપ્યું. એટલે કામદેવને આશ્ચર્ય થયું. કામદેવના જે બાણ હતા એ પુષ્પના બનેલા હતા. કે આ પુષ્પના કોઈને હું આમ ફૂલ મારીએ એનાથી શું થાય? એટલે કામદેવને થયું કે આ પુષ્પના બનેલા મારા બાણ છે
એનાથી વળી કોઈ મોહિત ક્યાંથી થશે? વશીકરણ ને સંમોહન ને બધું ક્યાંથી થશે? એ 5 બાણ સામે જ ઊભા હતા પિતાજી બ્રહ્માજી, એના ઉપર જ એમણે ચલાવ્યા. એટલે બ્રહ્માજી વિવેક જ્ઞાન ભૂલ્યા, અજ્ઞાનને વશ થયા, અને બાજુમાં જ હજી સંધ્યાદેવીની ઉત્પત્તિ થઈ હતી. એટલે બ્રહ્માજી પોતાની જ સૃષ્ટિ ઉપર મોહિત થઈ ગયા. પોતાની જ પુત્રી પોતે જેનું સર્જન કરેલું છે ને એના ઉપર મોહિત થઈ ગયા. બ્રહ્માજીની ભૂલ. કોઈ પણ સર્જક જે છે, કોઈ પણ સાહિત્યકાર, અત્યારે બ્રહ્માજીને આપણે કઈ રીતે સમજીએ? કોઈ પણ સાહિત્યકાર હોય, નવું કંઈક ભજન કે નવું કંઈક ગીત કે નવું કંઈક આ કમ્પોઝ કરે સંગીત, તો આમ કેવો પોતાના સર્જન ઉપર એ મોહિત થયા. કેટલું સુંદર, કેટલું બધાને ગમ્યું. હા, શિવમહિમ્નની શું પુસ્તક બનાવ્યું છે. હા, પોતાની કૃતિ ઉપર આપણે ઘણીવાર મોહિત થઈ જઈએ. બહુ સુંદર બન્યું હોય, બહુ વિચાર પાછું આ તે બધું છે. તો સર્જક પોતાના સર્જન ઉપર જ્યારે મોહિત થાય ત્યારે શું ભૂલી જાય છે એ અહીંયા ભગવાને યાદ કરાવેલું છે કે સર્જકમાં સર્જનનું સામર્થ્ય, સર્જનની પ્રેરણા, સર્જન કરવાનું જે કંઈ પણ આ બધા એમાં અનેક સમષ્ટિનો ફાળો છે, ઈશ્વરનો ફાળો છે. એટલે મારા વડે આ સર્જન થયું વગેરે આપણે એનો દાવો, એના માલિક ન બનવું જોઈએ. એટલે બ્રહ્માજી સંધ્યાદેવી પ્રત્યક્ષ હતા, એના ઉપર મોહિત થયા, કામ દ્રષ્ટિથી જોવા લાગ્યા. સંધ્યાદેવી વિચારે છે કે મારા પિતાજી જ આવું અધર્માચરણ કરશે. એટલે સંધ્યા લજ્જિત થઈ ગઈ અને હરિણીનું રૂપ લઈને ભાગવા લાગી. એટલે બ્રહ્માજી હરણનું રૂપ લઈને પીછો કરે છે. એટલે આ દૃશ્ય જોઈને જે ધર્મનો દંડ જેણે ધારણ કરેલો છે, એટલે ધર્મનું રક્ષણ કરવું, વૃષભ એ પણ ધર્મનું જ પ્રતીક છે. વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર અને શિવજીનું આવી રીતે વૃષભ જે છે એ સમગ્ર જગતમાં ધર્મ કે કાયદાનું વ્યવસ્થાપન, ધર્મનું રક્ષણ કરી રહ્યા છે કે બધા લોકો આવી રીતે ધર્માચરણ કરે, ધર્મને વળગી રહે. ધર્મના પ્રવર્તક કે ઉપદેષ્ટા શિવજી, વિષ્ણુ ભગવાન વગેરે છે. એટલે જો ધર્મનું આચરણ શ્રેષ્ઠ લોકો ન કરે તો પણ દંડ આપે છે, એમાં કોઈ બાંધછોડ ન કરે. એ ધર્મરક્ષક મહાદેવ જે છે એ અધર્મના માર્ગે જતાં આપણને અટકાવે છે, આપણને રડાવે છે. એટલે રુદ્ર વગેરે એમને કીધેલા છે. એ શિવજીએ બાણ છોડ્યું તો શિવજીનું બાણ અને બ્રહ્માજી જે આવી રીતે સંધ્યાની પાછળ ગતિ કરે છે એ બે નક્ષત્રોના રૂપમાં અત્યારે પણ પ્રવર્તમાન છે. એટલે બ્રહ્માજીએ મૃગશીર્ષ નક્ષત્ર જે છે એટલે હરિણીનું રૂપ લીધું હતું સંધ્યાએ, એટલે અત્યારે પણ મૃગશીર્ષ નક્ષત્ર છે. અને એની પાછળ એટલે બ્રહ્માજી મૃગશીર્ષ નક્ષત્ર રૂપે જાણે કે સંધ્યા પાછળ દોડી રહ્યા છે. ને એમનો પીછો કરતું શિવજીનું બાણ આદ્રા નક્ષત્ર છે. એટલે આદ્રા નક્ષત્રમાં 2 તારા આમ છે, એક અહીંયા છે, અને સળંગ 4 તારાઓ પણ છે. એટલે 6 તારાઓ વાળું આદ્રા નક્ષત્ર છે. મૃગશીર્ષ નક્ષત્રમાં શિંગડા છે હરણના 2, એવી રીતનો એનો આકાર છે. એટલે અહીંયા જો શ્લોકમાં હવે આપણે જોઈએ, શ્લોકનો અન્વય સમજવા જેવો છે. પ્રજાનાથમ નાથ પ્રસભમ સ્વામ દુહિતરમ, પોતાની દુહિતૃ એટલે કે પુત્રી જે છે એમાં જ પ્રસભમ અત્યંત મોહિત થઈ ગયા. તો એટલે અભિગમ એટલે મોહિત થઈ ગયા, કામુક થઈ ગયા. ત્યારે રોહિત ભૂતામ, જે લજ્જાથી હરિણીનું રૂપ ધારણ કર્યું અથવા તો લજ્જાથી રોહિત એટલે કે સંધ્યાદેવી લાલાશ પડતા થઈ ગયા, રોહિત વર્ણા થઈ ગયા. અને એમણે આવી રીતે હરણનું રૂપ ધારણ કર્યું. તો બ્રહ્માજી પણ આવી રીતે હરણના શરીર વડે રીરમયીશુમ રમણ કરવાની ઈચ્છાથી પ્રસભમ ગતઃ એટલે બળાત્કારે પાછળ ગયા. ત્યારે શું થયું? મૃગવેદની ઈચ્છાથી, મૃગવ્યા ક્યાં છે? હા, સૌથી છેલ્લો અક્ષર છે ને જે મૃગવ્યા ધરભસઃ, મૃગવેદની ઈચ્છાથી ધનુષપાણી પિનાકપાણી ભગવાન જે છે એમણે બાણ છોડ્યું. અને એ બાણ પોતાની પાછળ આવતું જોઈને બ્રહ્માજી બહુ જ લજ્જિત થઈ ગયા અને સ્વર્ગમાં ભાગી ગયા. એ બાણ જાણે કે બાણની પીડાથી બચવા માટે સ્વર્ગમાં જ ગયા. તો સ્વર્ગમાં પણ એ પીછો છોડતું નથી, એટલે પીછો કરી જ રહ્યું છે એ બાણ. સપત્રાકૃતમમુમ, પત્ર એટલે જે બાણનો પાછળનો પીછાવાળો ભાગ હોય એને પત્ર કહેવાય.
તો બ્રહ્માજીમાં આ મૃગનું રૂપ ધારણ કરેલું હતું એમાં આ સપત્ર એટલે કે પીછા સહિતનું બાણ ઘૂસી ગયું અને અત્યંત પીડા આપી રહ્યું છે. અત્યારે પણ બ્રહ્માજીને એ અધર્મનું જે છે એ ફળ આ પીડા આપી રહ્યું છે. બ્રહ્માજીને આવી રીતે સતાવી રહ્યું છે, બાણ છોડતું નથી. જાણે કે અધર્માચરણ કરતા હોય તો શિવજીનું બાણ કોઈને પણ છોડશે નહીં એ બતાવવા માટે અદ્યાપી ન ત્યજતી, આજે પણ એ બાણ એમને ત્રસંતમ ત્રાસ આપી રહ્યું છે વગેરે. એટલે એક આ બ્રહ્માજીની કથા છે. અને બીજી છે સૂર્ય. સૂર્ય ભગવાનને પણ પ્રજાનાથ કહેવામાં આવે છે. સૂર્ય અને ઉષા એવું પણ વર્ણન છે. શતપથ બ્રાહ્મણ જે છે, બૃહદારણ્યક ઉપનિષદ વાળું જે શતપથ બ્રાહ્મણ, એમાં આ કથાનક છે રૂપક આપેલું છે. સૂર્યને પ્રજાના નાથ કીધા છે અને સૂર્યના આધારે જ આપણું જીવન ચાલે છે, એટલે પ્રજાના નાથ છે. એટલે સૂર્યનો ઉદય થાય ને ત્યારે ઉષા આગળ આગળ ચાલે, એટલે સૂર્ય તરફ મુખ રાખીને ઉષા આગળ ચાલે. એ સૂર્યોદય પહેલાં જે લાલીમાં હોય એ ઉષા છે, એટલે સૂર્યથી જ ઉત્પન્ન થયેલી છે એ લાલીમાં, એટલે સૂર્યની પુત્રી છે. એટલે સૂર્ય પોતાનાથી ઉત્પન્ન કરે દીકરી પાછળ પાછળ ચાલે છે, એટલે દીકરી જાણે કે શરમથી લાલ થઈ જાય છે. એટલે આ રીતે સૂર્યને પણ આ મૃગશીર્ષ માસાનામ માર્ગશીર્ષોહમ, એટલે પ્રાચીન કાળમાં, અત્યારે જેમ કારતક માસથી આપણું વર્ષની શરૂઆત થાય છે, પણ પ્રાચીન કાળમાં માર્ગશીર્ષ માસથી વર્ષની સંવત્સરની શરૂઆત થતી હતી. એટલે સૂર્ય જ્યારે મૃગશીર્ષ નક્ષત્રમાં આવે ત્યારે પાછળ આર્દ્રા નક્ષત્ર હોય. શરૂઆતમાં મૃગશીર્ષ નક્ષત્ર કે માક્ષર મહિનો ક્યારે શરૂ થાય? પૂર્ણિમાએ, એ વખતની વાત છે. એટલે મૃગશીર્ષ નક્ષત્રની પૂનમે મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્ય હોય અને ઉષા આગળ આગળ ચાલે, આવી રીતની વાત છે. એટલે ઉષા અને સૂર્યની પાછળ આવી રીતે આદ્રા નક્ષત્ર જેવું બાણ જે છે ને એ ગતિ કરી રહ્યું છે. સૂર્યને પોતાની પાછળ આવતા જોઈને ઉષા લાલ થઈ જાય છે અને શિવજીનું બાણ આદ્રા નક્ષત્ર રૂપે એમને પીછો કરી રહ્યું છે. આવી રીતે છે પ્રજાનાથમ નાથ. નાથ પણ ભગવાનને બહુ સુંદર સંબોધન છે. પ્રકૃતિની શોભા ચૈતન્યને લીધે છે. ચૈતન્ય, પ્રકૃતિ એટલે સંપૂર્ણ કાયદાઓ, ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ, આ બળ તે બળ, બધા કેટલા બધા બળ છે. એટલે કાયદાઓ છે, બળ છે, આ બધાની શોભા કોના લીધે છે? કાયદાનું નિયંત્રણ કરનાર, કાયદાનો સર્જક. એટલે અપરા પ્રકૃતિમાં કાયદાઓ છે, પરા પ્રકૃતિ એ કાયદાના સર્જક કે નિયંત્રક છે, પરા પ્રકૃતિ રૂપે. જબરદસ્ત છે. આપણે બધા એક સરખું જ ખાવાનું ખાઈએ હા. તો જેનું જે બ્લડ ગ્રુપ હોય એ જ બ્લડ બને ત્યાં પણ નથી 19-20 નહીં થતું નથી કે થતું. ભૂલથી આનામાં આવું બની ગયું કે આવું બન્યું ક્યારે. હમ. ભાઈ જે ફળ તમે જે બીજ વાવો એ જ વૃક્ષને એ જ એ જ સ્વાદ એ જ ટેસ્ટ. જે આવે છે. ખાટી કેરી વાવી હોય તો હમ. એના ફળ ત્યાં ખાટા જ હોય. ખાટા જ હોય. એની બાજુમાં મીઠી કેરી બાજુ બધી એક જ સરખું પોષણ આપ્યું હોય પણ બધું જ મળે. ફળ ફળ એ જુદું મળે આ હમ. જે આ બીજ પ્રમાણે જ એનું બાકી જમીન એ જે પાણી જે ખાતર છે તો બીજમ સનાતનમ શું હતું 7મા અધ્યાયમાં? સનાતન બીજ હું છું, એ એક વિભૂતિવાળો શ્લોક છે ને. સનાતન બીજ હું છું 7મા અધ્યાયનો જ છે. એટલે એમાં આ સનાતન બીજ એટલે મનુષ્યમાંથી મનુષ્ય જ જન્મે છે, ગાયમાંથી ગાય જન્મે છે વગેરે, એ સનાતન બીજ હું છું. એમ કેરીનું જે આ બધી સુંદર વાત કરી એ સનાતન બીજ પરમાત્મા છે, ભગવાનની વિભૂતિ છે. એટલે અત્યારે પ્રકૃતિ મહત્વની, જડ પદાર્થો સાથે વ્યવહાર કરવાને લીધે એ મહત્વનો થઈ ગયો છે, ચેતન ભૂલાઈ ગયું છે. માટે પ્રકૃતિ જે છે એની શોભા આવી રીતે ખંડિત થઈ ગઈ છે. પરંતુ ચેતનની પ્રધાનતાવાળો વ્યવહાર હોય તો જ શિવ એટલે કે કલ્યાણ કે પવિત્રતા હોય વ્યવહારમાં. જડની પ્રધાનતાવાળો વ્યવહાર હોય, જ્યારે જડની પ્રધાનતા એટલે જડ વસ્તુઓ જ આપણા માટે મહત્વની બની રહે, એટલે એ જે છે એનાથી જ આ પ્રકૃતિ જે છે પોતાની શોભા ગુમાવી રહી છે. એટલે આ પ્રમાણે એક આ સુંદર બોધ આપણને મળે છે.
તો ઉષા જે છે એ હરિણી બની અને પ્રજાનાથ જે છે એ આવી રીતે હરણ બન્યા, કામના ગ્રસ્ત થયા, કર્તવ્યનો વિભાગ ભૂલ્યા અને એટલે સ્થાનથી ભ્રષ્ટ થયા. એ પ્રમાણે વર્ણન આવે છે. તો પ્રજાનાથમ નાથ પ્રસભમ બિકમ સ્વામ દુહિતરમ, એ શ્લોક પણ એટલે 20, 21 અને 22 કર્મફળ દાતા તરીકે વર્ણન થયું છે. કોઈ શિવજીને કોઈ સામાન્ય એક દેહધારી ન માની લે, એટલે માની લે તો શું ભૂલ થાય છે? તો કામદેવની જેવી ભૂલ થઈ. અને જો પાર્વતીજી પણ એવું માને કે આવી રીતે સામાન્ય એક દેહધારી છે, તો એ પણ એમની આવી રીતે સ્ત્રૈણ બુદ્ધિ કહેવાય. તો એવું અહીંયા છેલ્લે 23મો શ્લોક છે ને, 23મો શ્લોક. સ્વલાવણ્યાશંસા ધૃતધનુષમન્નાય તૃણવત પુરઃ પ્લુષ્ટં દૃષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપી યદી સ્ત્રૈણં દેવી યમનિરતદેહાર્ધઘટનાत् અવૈતિ ત્વામદ્દા બતવરદમુગ્ધા યુવતયઃ. બે સંબોધન અહીંયા મહત્વના છે, પુરમથન અને યમનિરત. એટલે સુંદર આધ્યાત્મિક અર્થઘટન છે. અર્ધનારી નટેશ્વર લીલા. ભગવાને પાર્વતીજીને પોતાનું વામ અંગ આપ્યું, વામ અંગમાં સ્થાપિત કર્યા. એટલે શું? એટલે ભગવાન જ્ઞાનનિષ્ઠ સંન્યાસી એવું કહેવાય છે. સંન્યાસીના આવી રીતે દક્ષિણામૂર્તિ રૂપે અવતાર ધારણ કરીને સનકાદિનો ઉદ્ધાર કર્યો. સંન્યાસી સદાશિવ સમારંભમ, એવી રીતે. તો જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓ ના પ્રતિનિધિ છે શંકર ભગવાન. તો શંકર ભગવાન વામ અંગમાં પાર્વતીજીને બિરાજમાન કરે છે. એટલે જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓ પણ આવી રીતે બાધિત અનુવૃત્તિથી વ્યવહાર કરે છે. એટલે વામ અંગમાં પોતાનાથી અભિન્ન બનાવી દીધા પાર્વતીજીને. અર્ધનારી નટેશ્વર. અર્ધનારી નટેશ્વર એટલે જ્ઞાનનિષ્ઠ જે બધા મહાત્માઓ છે, પ્રારબ્ધ અનુસાર વ્યવહાર ચાલુ જ છે એમનો. તો કઈ રીતે ખબર પડે? તો બાધિત અનુવૃત્તિ જે છે ને એને આવી રીતે વામ અંગમાં ધારણ કરીને વ્યવહાર કરે છે. બાધિત અનુવૃત્તિ બહુ મોટો શબ્દ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સુરેશ્વરાચાર્યજીને પણ બહુ જ સુંદર આ એમનો મૂળ શબ્દ છે. બાધિત અનુવૃત્તિ જ્ઞાન થઈ જાય પછી જ્ઞાનનિષ્ઠ જે છે એમને તો આ શરીર વગેરેનું ભાન નથી. જગત વગેરેમાં પણ સર્વમ ખલુઇદમ બ્રહ્મ દ્રષ્ટિ છે. તો પછી વ્યવહાર કઈ રીતે ચાલે છે? આમ રોટલી શાકનો જ કોળિયો ભરીને આમ નાકમાં નથી જતો, મોંમાં જ જાય છે. પથરા નથી ખાતા, અન્ન જે ભોગ્ય અન્ન છે એ જ ખાય છે. બધું જ બ્રહ્મ છે, કાંકરો કેમ નથી ખાતા, રોટલી શાક કેમ ખાય છે મહાત્માઓ? આ બધા જે જવાબ છે ને એનો આ અર્ધનારી નટેશ્વર એનો ઉત્તર છે. બાધિત અનુવૃત્તિથી પૂર્વેના જે સંસ્કાર હોય એ પ્રમાણે એ વ્યવહાર પ્રારબ્ધ એમને ચલાવે છે. પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ. તો એમનું જે શરીર છે, વ્યવહાર છે, બધો આવી રીતે ચાલે છે. એટલે પહેલાં પૂરમથન છે અને પછી યમનિરત છે શિવજી. આપણે બધાએ પહેલાં પૂરમથન બનવાનું છે અને પછી યમનિરત રહેવાનું છે. તો પૂરમથન ત્રિપુર દહન લીલા આપણે ઘણો સુંદર વિચાર કર્યો છે. ત્રિપુર દહન લીલા એ શિવજીની આપણે કહી શકીએ કે આપણા માટે સૌથી મહત્ત્વની લીલા છે. જિજ્ઞાસુ સાધક માટે ભગવાન ત્રિપુર દહન, ત્રિપુર હર બને, પૂરમથન બને એ સૌથી મોટું અનુગ્રાહક પગલું છે. રોજ ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન મારા માટે તમે ત્રિપુર હર બનો, પૂરમથન બનો. ત્રિપુર હર અથવા તો પૂરમથન બંને એક જ શબ્દ છે. પૂરમથન એટલે પોતાના જે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર છે એનું અભિમાન, એનું આવી રીતે નાશ કરો, અમારા ત્રિપુરનું હરણ કરો. ત્રિપુર એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એનું તમે હરણ કરો. કઈ રીતે? તુરીય સ્વરૂપ, તુરીય પરમાત્મા જ બાણ છે. એક જ બાણથી ત્રણેય શરીરનું અભિમાન તત્વમસી રૂપી બાણ વડે તુરીય પરમાત્મા અયમ આત્મા બ્રહ્મ એવા જ્ઞાન વડે ત્રણેય શરીરનું અભિમાન એક સાથે વિંધાય તો જ કલ્યાણ થાય. બાકી જાગ્રત સુષુપ્તિમાં હોઈએ ત્યારે સ્થૂળ સૂક્ષ્મનું અભિમાન નથી હોતું. જાગ્રતમાં હોઈએ ત્યારે પણ સૂક્ષ્મનું આવી રીતે જે તૈજસ છે વગેરે નથી.
તો વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ ત્રણે ત્રણ એક સાથે આ અભિમાન છોડે. ખોટે ખોટું અભિમાન કરીને પોતે જાણે કે છે એવું એ બતાવી રહ્યા છે. હકીકતમાં તુરીય જ ત્રણેયના વેશ રૂપે વિદ્યમાન છે. તુરીય પરમાત્મા એક જ બાણ વડે ત્રણેયનું વેધન કરે એવી પ્રાર્થના કરીએ. હે પરમાત્મા, અમારા માટે પૂરમથન બનો. અને પછી એ જ યમનિરત બને છે. યમનિરત એટલે યમ એટલે કે સંયમપૂર્વક, ઇન્દ્રિય સંયમ વગેરે પૂર્વકનું જીવન જીવે છે. અને કઈ રીતે જીવન જીવે છે? તો દેવી પાર્વતીજીને વામ અંગમાં ધારણ કરીને, એટલે બાધિત અનુવૃત્તિથી વ્યવહાર કરે છે મહાત્માઓ. એવો સુંદર અહીંયા આધ્યાત્મિક અર્થઘટન છે. એટલે શિવજીને જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓ જાણે કે આપણા જેવો જ વ્યવહાર કરે છે ને, એ જ ઉઠે છે, ખાય છે, પીએ છે, નાય છે, ધુએ છે, આપણા જેવું તો બધું કરે છે. એટલે શિવજી પણ કૈલાસવાસી છે, થોડું ઘણું તપ કરે છે અને પછી આવી રીતે વૃષભ ઉપર સવારી કરે છે, આપણા જેવું જ કરે છે ને શિવજી. એટલે શિવજી એક સામાન્ય દેહધારી જીવ છે એવું માનીએ, એવું માનવાની ભૂલ કામદેવે કરી. અને કામદેવને એનું ફળ મળ્યું, સામાન્ય દેહધારી માનવાનું ભૂલ મળ્યું, પોતે જ આવી રીતે સ્મરણ માત્ર બની ગયો. અને જો પાર્વતીજી પણ એવું માને કે મારી સુંદરતા અને વગેરેને લીધે શિવજીએ મારી સાથે વિવાહ કર્યો, લગ્ન કર્યા છે, એટલે શિવજી પણ મારામાં મોહિત થઈ ગયા છે, તો એ તો પાર્વતીજીની મુગ્ધા યુવતય, એટલે એ મુગ્ધ બુદ્ધિ છે, બાળક બુદ્ધિ છે પાર્વતીજીની, એવું નથી. હકીકતમાં શિવજી તો યમ નિરત છે. એટલે પોતાના લાવણ્યની સૌંદર્યની આશાએ કામદેવે, એટલે પાર્વતીજીના સૌંદર્યનો આધાર લઈને કામદેવે આવી રીતે બાણ છોડ્યું હતું, ધનુષ ઉઠાવ્યું હતું, પણ એ તણખલાની જેમ પોતાની આગળ જ બળીને ભસ્મ થઈ ગયો હતો. એટલે પાર્વતીજી અર્ધાંગીની બનાવ્યા છે શિવજીએ, છતાં પણ પાર્વતીજી એવું માને કે આવી રીતે એ તો મોહિત થઈ ગયા છે, સ્ત્રી વશ થઈ ગયા છે, તો ખરેખર પાર્વતીજી વિવેક વગરની વાત કરી રહ્યા છે. એ પુરાણોમાં એવું ઘણું વર્ણન આવે છે. સતીનો જે અર્ધદગ્ધ દેહને પણ આવી રીતે ઘણી વાર સુધી પોતાની સાથે લઈને ભગવાન ચાલતા હતા, બધે વિચરણ કરતા હતા. એટલે આવું લાગે કે શિવજી તો મોહિત થઈ ગયા છે, પરંતુ હકીકતમાં નિર્દોષ બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલે પુષ્પદંત અહીંયા શિવજીની અસંગ દ્રષ્ટિનું વર્ણન કરે છે. પોતે અસંગ જ છે, શિવજીને સામાન્ય માનવા એ આપણી ભૂલ છે. હા, એટલે અહીંયા મુખ્ય બોધ આપણને પતિ તરીકે તો એમણે સતીનો પહેલા ત્યાગ કરી દીધો, તો પછી એનું મૃત શરીર લઈને બધા ફર્યા કેમ? હા, એટલે એ જ બતાવવું પડે કે પોતાની પત્નીને આટલું બધું વહાલ કરે છે, એટલું જ છે, બીજું કંઈ નથી. સતીને આટલો પ્રેમ કરતા હતા ને ભૂલી શકે નહીં એવું જાણે કે બતાવવું પડે. રામ ભગવાન એવું નાટક કરે. એ રડે છે, બધાને પૂછે છે સીતાજીને ક્યાંય જોયા છે વગેરે. એટલે મહાદેવનું જે અર્ધનારી નટેશ્વર છે એ મહાનતા સૂચવે છે. મહાનતામાં ઉલટાનું પીછું ઉમેરેલું છે. જેમાં જે વિષપાન કરીને નીલકંઠ બન્યા તો એમની શોભા વધી છે, એવી રીતે અર્ધનારી નટેશ્વર વગેરે જે રૂપ છે એના લીધે એમની મહાનતા જે છે એ વધી ગઈ છે. મહાનતા કઈ રીતે વધે? ભગવાનની મહાનતા કઈ રીતે વધે? ભગવાન તો મહાન છે, એમની મહાનતા કઈ રીતે વધે? તો ભક્ત કાજે, ભક્તને માટે કંઈક કરે ને, પોતાની કંઈક નિર્ણય વગેરે પડતો મૂકે. ભીષ્મની પ્રતિજ્ઞા મેં લખેલું જ અંદર, ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે આજે આ વધ કરી નાખું, તો ભીષ્મની પ્રતિજ્ઞા સાચવવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞાનો આવી રીતે એનો લોભ કર્યો, પ્રતિજ્ઞા ભંગ કરી. એટલે દુર્યોધન વગેરે ભગવાનની મશ્કરી કરી કે જો આપણે પ્રતિજ્ઞાનો ભંગ કરેલો, એમની નિંદા કરી છે કે પોતાની પ્રતિજ્ઞા છોડીને ભંગ કર્યો અને શસ્ત્ર નહીં ઉઠાવો ને બધું. કેવું શસ્ત્ર ઉઠાયું? એટલે અધર્મ કર્યું વગેરે એમણે નિંદા કરી હતી. પણ ભીષ્મએ ગદગદ કંઠે સ્તુતિ કરેલી છે કે ભગવાન તમે તમારી પ્રતિજ્ઞા ભંગથી વધારે મહાન થયા છો. એટલે મારી ભક્તની પ્રતિજ્ઞા સાચવવા માટે
આવી રીતે તમે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો એનાથી તમે વધારે મહાન થયા છો. એટલે પોતાની પ્રતિજ્ઞા જે છે એ આવી રીતે છોડે ત્યારે પાર્વતીજીને જે ઈચ્છા હતી કે શિવજી મારા પતિ બને, એ પાર્વતીજીની ઈચ્છા પૂરી કરવા દ્વારા શિવજી પોતે આવી રીતે મહાન થઈ ગયા. ભક્ત વત્સલતા વગેરે બતાવ્યું. આમ તો હવે સમાધિમાં જ રહેતા હતા, સતીના ત્યાગથી સમાધિમાં જ રહેતા હતા, વિવાહ વગેરેનો કોઈ અવસર જ નહોતો. છતાં પણ પાર્વતીજીનો તપ, પાર્વતીજીને ક્રતુફલ વિધાનવ્ય શનિ, પાર્વતીજીને તપનું ફળ આપવા માટે પાર્વતીજી સાથે વિવાહ કર્યો. એટલે ભક્તનું આવી રીતે જે છે એ રક્ષણ કરવા માટે, ભક્તને ઈષ્ટફળ આપવા માટે ભગવાને પોતાની જે પ્રતિજ્ઞા છે એ નેવે મૂકી ભક્તને અનુકૂળ બન્યા. એમાં ભગવાન મહાન થઈ ગયા. એટલે ભક્તને અનુકૂળ બનવા દ્વારા ભગવાન મહાન થઈ જાય છે. એ પણ એક બહુ સુંદર અહીંયા વસ્તુ છે. એટલે કામદેવજી જે છે એ કેવી રીતે કરે છે અહીંયા સ્વલાવણ્ય શંસા ધૃત ધનુષ, એટલે સ્વલાવણ્ય, પાર્વતીજીના લાવણ્ય સૌંદર્યનો આધાર લઈને કામદેવે ધનુષ બાણ વગેરે લઈને ચાલ્યો હતો. કામદેવ એકલો નથી આવતો ક્યાંય, એ વિષયોને, વિષયની માધુર્ય, વિષયનું સૌંદર્ય લઈને, એનો આધાર લઈને હંમેશા પ્રહાર કરતો હોય છે. પાર્વતીજીના લાવણ્યનો સહારો લઈને કામદેવ શંકર ભગવાનમાં કામના જન્માવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પાર્વતીજીએ જોયું કે આ તો આપણી સામે જ આવી રીતે ભસ્મ થઈ ગયો છે. પછી પાર્વતીજીએ બહુ મોટું ઘોર તપશ્ચર્યા કરી અને એ તપના ફળ રૂપે ભગવાને પોતાનું અડધું અંગ એમને આપી દીધું. એટલે તપનું ફળ અર્ધનારી નટેશ્વર બની ગયા ભગવાન. રાવણનો પણ આવું કંઈક ઉદાહરણ છે ને, એટલે સોનાની લંકા, એટલે પાર્વતીજીને આવી રીતે એક સોનાનું નગર જોઈતું હતું ને એમાં રહેવું હતું. એટલે શંકર ભગવાને સર્જન કર્યું અને રાવણે કંઈક તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને કે મને તમારી સોનાની નગરી આપી દો. ભગવાને તો આપી દીધી. એટલે એમ કે પોતાના માટેનું કે પાર્વતીજીના માટેનું પણ ભગવાનને આપી દીધું એ સોનાની લંકા, સુવર્ણ નગરી. સુવર્ણ નગરીમાં એકવાર એટલે આવી રીતે કથા છે, એક મહાત્મા ગયા તો બધું સોનું 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 સિવાય કંઈ નહીં એમ. એટલે ભાઈ મહાત્મા છે, ભાઈ કાંઈ એવી રીતે કંઈક હાથ ધોવા હોય, પગ ધોવા હોય તો થોડી, એટલે ભોજન ગ્રહણ કરતા પૂર્વે હાથ બાથ ધોવે ને, તો હાથ એ વખતે કઈ રીતે ધોવાતા હતા કે આમ માટીથી હાથ ધોવાના વગેરે હતું. તો મહાત્મા ત્યાં લંકામાં જઈને કહ્યું થોડી ભાઈ માટી આપો ને, મારા હાથ ધોવા છે, ભોજન ગ્રહણ કરવું છે. તો લંકામાં માટી મળે જ નહીં, ખાલી સોનું જોવાય. એટલે મહાત્મા પછી પાછા આવતા રહ્યા કે જ્યાં માટી નથી ત્યાં શું કરવાનું એમ. સ્વર્ણમયી લંકા. અહીંયા આધ્યાત્મિક અર્થઘટન આ શ્લોકમાં બહુ મહત્વનું છે. બ્રહ્માકાર વૃત્તિ જે છે એટલે એની સામે કામના આવી શકે જ નહીં. શિવજી બ્રહ્માકાર વૃત્તિ જ્ઞાન નિષ્ઠાનું પ્રતીક છે. એની સામે કામના આવે ને તો કામના પોતે બળી જાય. એટલે કામનું સામર્થ્ય જ નથી કે બ્રહ્માકાર વૃત્તિને એ ટકી શકે. એટલે કામદેવ જેના સહારે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એ પાર્વતીજીનું જે શરીર છે એની સુંદરતા કે લાવણ્યના આધારે ગયો હતો કામના જન્માવવા માટે. પણ બ્રહ્માકાર વૃત્તિ કેવી છે? હું આ શરીર નથી, હું બ્રહ્મ છું, ચૈતન્ય સ્વરૂપ છું. એટલે આવી બ્રહ્માકાર, હું શરીર જ નથી તો શરીરનું લાવણ્ય છે એ કઈ રીતે મોહિત કરી શકે બ્રહ્માકાર વૃત્તિ અથવા તો જ્ઞાનનિષ્ઠ સંન્યાસી વગેરેને. એટલે જે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરના અભિમાનથી જ મુક્ત છે એને આવી રીતે પાર્વતીજીના શરીરનું લાવણ્ય, સુંદરતા કઈ રીતે મોહિત કરી શકે? એટલે એ થઈ શકે નહીં. બ્રહ્માકાર વૃત્તિ વડે સ્થિત છે શિવજી અને માટે એ નામરૂપમાં આસક્ત થતા નથી. એટલા માટે પહેલાં પૂરમથન એવું સંબોધન અહીંયા કરેલું છે. પૂરમથન બીજી લીટીમાં છે. એટલે પૂરમથન છે. પૂરમથન કઈ રીતે બને? બ્રહ્માકાર વૃત્તિ જ એ તીર છે. તુરીય પરમાત્મા હું છું વગેરે જે બ્રહ્માકાર વૃત્તિ છે એ જ તીર છે. એના વડે ત્રણેય શરીરનું અભિમાન નષ્ટ થઈ ગયું છે.
એટલે તો પછી કઈ રીતે એ આવી રીતે આસક્ત થઈ શકે. એટલે પહેલા પૂરમથન બને છે અને પછી આપણે બધાએ યમનિરત બનવાનું છે. યમનિરત એટલે શું? મુખ્યત્વે તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય આ જે આ સાધના છે. તો તત્વજ્ઞાન પ્રાપ્ત થાય પછી મનોનાશ અને વાસનાક્ષય પૂર્વકનું જીવન જીવવું જોઈએ એ બતાવે છે યમનિરત શબ્દથી. એટલે નિયમપૂર્વક જ આપણે આ રીતે વ્યવહાર વગેરે જે છે પ્રારબ્ધ જરૂર પૂરતો શરીર નિર્વાહ માટે એ પ્રારબ્ધ પ્રવૃત્તિ કરાવે છે. યમનિરત એટલે બ્રહ્માકાર વૃત્તિ અથવા તો બાધિત અનુવૃત્તિ. બાધિત અનુવૃત્તિ જ વ્યવહાર ચલાવે છે જ્ઞાનીનો. જ્ઞાની આ કીધું આપણે કે રોટલી દાળ ભાત શાક જ કેમ ખાય છે, પથરા કેમ નથી ખાતો? તો બાધિત અનુવૃત્તિ એ જ યમનિરત બનાવે છે. એકવાર પૂરમથન બને શિવજી અથવા તો આપણે, પછી યમનિરત બાધિત અનુવૃત્તિ કરાવે છે. યમ એટલે સંયમપૂર્વકનું જેટલું પ્રારબ્ધ પ્રવૃત્તિ છે એ કરાવે છે. એટલે વામ અંગમાં પાર્વતીજી બિરાજે છે એટલે લેશા વિદ્યા. લેશા વિદ્યા જો આપણને ખબર હોય, જ્ઞાન નિષ્ઠનો વ્યવહાર કઈ રીતે ચાલે છે એના માટે સંક્ષેપ શારીરકકાર આખી લેશા વિદ્યા વગેરે સમજાવે છે. સંક્ષેપ શારીરક બહુ મહત્વનો ગ્રંથ છે. વેદાંત સિદ્ધાંતને દરેક જીવન મુક્તિ એટલે શું, વિદેહ મુક્તિ એટલે શું, વૈરાગ્ય એટલે શું, દરેક વસ્તુનું બહુ સ્પષ્ટતાથી નિરૂપણ ત્યાં થયેલું છે. આપણા સ્વામીજીએ 2000 કોરોનાના જે કાળ હતો એમાં અદ્વૈત મકરંદ નામનો જે ગ્રંથ લીધો એ વખતે સંક્ષેપ શારીરકના ઘણા બધા ઉદ્ધૃત સમર્થન બધા આવતા હતા. એ બધા શ્લોકો લીધેલા છે. લેશા વિદ્યા પણ એ વખતે સમજાવેલી છે. એટલે લેશા વિદ્યા પ્રારબ્ધ ભોગવી રહેલ જ્ઞાનીને જોઈને એવું વિચારે કે હજી હું આ જ્ઞાનીના જીવનનું નિયંત્રણ કરું છું. જ્ઞાની આવી રીતે પ્રારબ્ધ પ્રવૃત્તિ કરે છે, દાળ ભાત શાક રોટલી ખાય છે, તો લેશા વિદ્યાને એવું લાગે કે આ જ્ઞાની તો મને અધીન છે ને. એટલે કે પાર્વતીજી એવું માને કે શિવજી મારામાં મોહિત થયેલા છે. એટલે લેશા વિદ્યા એવું માને તો હજી આ જ્ઞાનનિષ્ઠ સંન્યાસીનેનું નિયંત્રણ હું કરું છું. તો એ લેશા વિદ્યાની મુગ્ધતા છે. અહીંયા મુગ્ધા યુવતય, યુક્તિઓ એટલે કે પાર્વતીજી કે આ વગેરે જે છે મુગ્ધ છે. એટલે કે એ હજુ વિવેક જ્ઞાન જાણે કે સાચું નથી એમની પાસે. એટલે લેશા વિદ્યાથી જ જ્ઞાનીનો વ્યવહાર ચાલે છે. પરંતુ લેશા વિદ્યા એવું માને, અવિદ્યાના લેશથી જાણે કે જ્ઞાનીનો વ્યવહાર ચાલે છે એવું કહેવામાં આવે છે. હકીકતમાં લેશા વિદ્યાનો કોઈ સ્પર્શ જ્ઞાનીને નથી. પણ પ્રારબ્ધ ભોગ છે ત્યાં સુધી લેશા વિદ્યા જ્ઞાનીના અર્ધ ભાગમાં વિરાજે છે. એટલે પાર્વતીજી છે લેશા વિદ્યાનું પ્રતીક છે. એના દ્વારા જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ શિવજીનો વ્યવહાર ચાલે છે. એટલે લેશા વિદ્યા પૂર્વકનો જ્ઞાનીનો વ્યવહાર જોઈને લોકો એવું માને કે આ જ્ઞાની તો આવી રીતે આપણા જેવું જ બધું કરે છે ને, તો એ લોકોનું અજ્ઞાન છે. હકીકતમાં એ આવી રીતે કાલ્પનિક રૂપ જ છે. એટલે જ્ઞાન થતાં પહેલાં આપણું વાસ્તવિક સ્વરૂપ જે છે એ ઢંકાયેલું હોય. જ્ઞાન થતાં પહેલાં આપણે પોતાને શરીર, ઇન્દ્રિય, ઋષિ વગેરે માનીએ છીએ. એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું, પૂર્ણ છું, બ્રહ્મ છું, એવું જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ ઢંકાયેલું છે. અને કાલ્પનિક રૂપ વિશ્વ તેજસ પ્રાજ્ઞ વગેરે આપણું જે છે એ કાલ્પનિક રૂપ પ્રગટ થયેલું છે. એટલે હું શરીર છું એ કાલ્પનિક રૂપ છે, પ્રતીતિ રૂપ છે. એટલે પ્રતીતિ એ ચાલુ રહે છે. પરંતુ જીવન મુક્તિમાં બંને સાથે છે. એટલે વાસ્તવિક રૂપની જ્ઞાન પણ છે, કાલ્પનિક રૂપની પ્રતીતિ છે. એટલે હું બ્રહ્મ છું એવું નિષ્ઠા છે જીવન મુક્તિમાં, અને હું શરીર છું એવી પ્રતીતિ લેશા વિદ્યાને લીધે ચાલુ રહે છે. એટલે જ્ઞાન થતાં પહેલાં એક જ પ્રાતિદિક રૂપ જ છે, આપણું મૂળ સ્વરૂપ તો ઢંકાયેલું છે. પણ જ્ઞાન પછી જીવન મુક્તિ સમયે બંને રૂપો વિદ્યમાન છે. વાસ્તવિક તો પ્રગટ જ છે, કાલ્પનિકની પ્રતીતિ ચાલુ રહે છે. એને લેશા વિદ્યા વગેરે કીધેલું છે. એટલે મુગ્ધ લોકો જ્ઞાનની પરીક્ષા નામ રૂપમાં કરવા માગે છે. નામ રૂપ સાથે જ વ્યવહાર થાય છે ને જ્ઞાનીનો, પણ એવું હકીકતમાં એમની મુગ્ધતા છે. જ્ઞાનીને માટે કોઈ નામ રૂપનું મહત્ત્વ નથી. જ્ઞાની કોઈ નામ રૂપનો આગ્રહી નથી, એમાં આસક્ત નથી, આકર્ષણ નથી. છતાં તત્વજ્ઞાનને લીધે લેશા વિદ્યાપૂર્વકનો વ્યવહાર એનો ચાલે છે.
તો આવું સુંદર આધ્યાત્મિક અર્થઘટન મહેશાનંદ ગિરિજીએ કરેલું છે. એ બહુ જ મહત્વનું છે. પહેલાં પૂરમથન બનવાનું છે, પછી યમનિરત બનવાનું છે. લેશા વિદ્યા એ જીવન મુક્તિનો અલૌકિક આનંદ કઈ રીતે જ્ઞાની માણે છે એના માટે આપણા જ આચાર્યોએ શંકરાચાર્યજીથી માંડીને એ ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. હા, કે આવું લેશા વિદ્યા જેવું કશું કંઈ વેદમાં નથી, એટલે શ્રુતિમાં ઉપનિષદોમાં નથી. જે માયા શબ્દ પણ કોઈ ઉપનિષદમાં મળતો નથી, શ્વેતાશ્વતરમાં છે. પરંતુ બ્રહ્મની અદ્વિતીયતા તો જ સંભવે, ચૈતન્યની અદ્વિતીયતા તો જ સંભવે જો જગત માયાનું સર્જન હોય. એટલે જગતને લીધે જાણે કે બ્રહ્મ ચૈતન્ય જે છે એ એમાં બે, એટલે જગત અને ઈશ્વર એવું દ્વૈત નથી આવેલું. ઈશ્વર અદ્વિતીય છે, ચૈતન્ય અદ્વિતીય છે, કારણ કે જગત માયાનું સર્જન છે. તો જેમ માયાને આપણે એક પ્રક્રિયા રૂપે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે, જેમ સ્વપ્ન જગત આખું સર્જાય છે છતાં પણ હું અદ્વિતીય છું સ્વપ્નમાં. એટલે સ્વપ્ન જગત હોવા છતાં પણ સ્વપ્ન દ્રષ્ટા અદ્વિતીય છે. એમ વ્યાવહારિક જગત હોવા છતાં પણ ચૈતન્ય એમનો જે સર્જનહાર છે ને એ અદ્વિતીય છે. પોતાના વડે કલ્પયતી આત્મના આત્માનમ આત્મદેવ સ્વમાયા. સ્વપ્ન દ્રષ્ટાનો સ્વભાવ છે કે સ્વપ્ન જગતને જુએ, સ્વપ્ન જગતને સર્જે અને જુએ. એમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો સ્વભાવ છે કે જગત રૂપે, સૃષ્ટિ રૂપે તાંડવ કરે. જે દેખાય છે એ તાંડવ હકીકતમાં ઓલા ચૈતન્યનું વિવર્ત જ છે. એટલે આ માયા કે તાંડવ વગેરે જે છે એ આને આવી રીતે સમજવાનું છે. તો લેશા વિદ્યા એક ટર્મ છે, ઇન્ટ્રોડ્યુસ થયું છે. જ્ઞાનીને સર્વમ ખલુઇદમ બ્રહ્મમયી દ્રષ્ટિ છે. તો બ્રહ્મમયી દ્રષ્ટિમાં એનો નામરૂપ ને અનુરૂપ વ્યવહાર કઈ રીતે થાય છે કે એ રોટલી દાળ ભાત શાક ખાય છે, પોતે જે પુરુષ કે સ્ત્રી શરીર ધારણ કરેલું છે એ પ્રમાણે જ એનો યોગ્ય વ્યવહાર થાય છે બધા સાથે. એવું કઈ રીતે? તો કે લેશા વિદ્યાને લીધે એનો યોગ્ય વ્યવહાર પ્રારબ્ધ કરે છે. તો લેશા વિદ્યા એટલે શું? અવિદ્યાનો લેશ. અવિદ્યાનો લેશ જાણે કે હોય છે અને એટલે એ જ્ઞાનીનો વ્યવહાર ચાલે છે. તો એ પણ એક ટર્મ છે. હકીકતમાં જ્ઞાનીને એવી ખબર નથી કે લેશા વિદ્યાથી વ્યવહાર ચાલે છે. જ્ઞાની તો સંપૂર્ણપણે જગત સાથે, ઈશ્વર સાથે સંવાદિત થઈ ગયો છે. એટલે સંવાદિતા એનો વ્યવહાર ગવન કરે છે. એટલે હકીકતમાં લેશા વિદ્યાને લીધે વ્યવહાર ચાલે છે એવું કહેવાય. પણ લેશા વિદ્યા એવું માને કે મારા લીધે જ્ઞાની દાળ ભાત શાક રોટલી ખાય છે, પથરા નથી ખાતો, તો એ લેશા વિદ્યાની મુગ્ધતા છે. હકીકતમાં એ લેશા વિદ્યા વડે નિયંત્રિત નથી. તો પોતાના સ્વરૂપની નિષ્ઠામાં જ સ્થિત છે, યમનિરત છે. એટલે જે પૂરમથન હોય એ જ યમનિરત થાય છે. યમ એટલે એને જે નિરત, એમાં જ રત, પોતાના જેટલું પ્રારબ્ધ પૂરતું જે કંઈ જીવન વ્યવહાર છે એમાં જે રત રહે છે, રમણ કરે છે. આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન વગેરે જે શબ્દો છે ભૂમા વિદ્યામાં સમજ્યા એ જ પ્રમાણે એનો વ્યવહાર ચાલુ રહે છે. એ જીવન મુક્તિમાં બંને સાથે છે. હા, અવિદ્યાનો લેશ, લેશ અવિદ્યાનો. હા, એ ખાલી બીજાને કહેવા પૂરતું. હા, ઓલું ફુગ્ગો માગ કરે એમ નાનું બાળક, હા લે ભાઈ ફુગ્ગો એમ કરી. હા, લેશા વિદ્યા બ્રહ્મસૂત્રનો ટર્મ છે. એવું અપાય છે કે કપૂરની ડબ્બી હોય કે હિંગની ડબ્બી હોય એ ખાલી ધોઈ નાખી તો વાસ રહી જાય. વાસ આવે એને લેશા પ્રારબ્ધ અનુસાર જીવન એનું વ્યવસ્થિત ચાલે છે. વ્યવહાર કરી ન શકે. પંખાની સ્વિચ બંધ કરીએ તો એ થોડી વાર ચાલુ રહે. એ રીતે પ્રારબ્ધનો વેગ ચાલુ રહે છે. એને અવિદ્યા લેશ કીધેલો છે. હકીકતમાં એ ટર્મ ઇન્ટ્રોડ્યુસ થયો છે અજ્ઞાનીઓની શાંતિ માટે. કે પથરા કેમ નથી ખાતો, દાળ ભાત કેમ ખાય છે, ભાઈ અવિદ્યા લેશ છે એટલા. બાકી હકીકતમાં એવું નથી. આપણા બધાનું પણ પ્રારબ્ધ જ વહન કરે છે, છતાં આપણે ખાલી એટલું અભિમાન કરીએ છીએ કે આ શરીરને હું ચલાવું છું.
એટલે મિથ્યા અભિમાન જે છે એના લીધે આપણે એવું માનીએ છીએ કે હું શરીરને ચલાવું છું. જ્ઞાન થવાથી પ્રારબ્ધ નહોતો નાશ થતો. હા, એટલે વિવેક ચૂડામણીમાં છે ને આ વસ્તુની બહુ સુંદર રીતે છણાવટ થયેલી છે. પૂર્વ પક્ષ રૂપે કેટલાય શ્લોકો પહેલાં એવા આવે છે વિવેક ચૂડામણીમાં, છેલ્લી શિબિર જે થઈ એમાં, કે પ્રારબ્ધ જે છે ને એ નાશ નથી થતો જ્ઞાનથી. આગામીનો નાશ થઈ જાય, ક્રિયમાણ જે છે ને દુરિત ને સંચિતનો નાશ થઈ જાય વગેરે. પછી સિદ્ધાંત રૂપે પ્રારબ્ધને આ તે બધું કશું જ્ઞાનીને લાગુ પડતું નથી એવું પણ સમાધાન આપેલું છે. પ્રારબ્ધની ચર્ચા, લેશાવિદ્યા વગેરેની ચર્ચા અજ્ઞાનીઓના સમાધાન માટે છે, એને જ્ઞાની સાથે કોઈ સંબંધ નથી, એવી રીતનું છે. એટલે પ્રારબ્ધપૂર્વક પ્રારબ્ધને આધારે આવી રીતે જ્ઞાનીનો વ્યવહાર ચાલે છે, અજ્ઞાનીઓના સમાધાન માટે જ છે. હા, સમજાવવાનું. જોનારને લાગે કે એનું પ્રારબ્ધ છે, પોતાને માટે કંઈ નથી. હા, બહારથી બહારથી જોનારને એવું લાગે. એને આ તકલીફ થઈ, બધા માટે નહીં, બધા માટે. પણ જે જ્ઞાની છે એને પોતાને તકલીફ આપણને નથી. ધારો કે આટલા બધા માણસો એમાં કોને કઈ નોકરી મળશે કે એને પોતાના પ્રયત્નો થોડી મળે, પ્રારબ્ધનું થાય. પ્રારબ્ધ. અને પ્રારબ્ધ નક્કી કરે. લગ્ન તો પ્રારબ્ધ, બાળકો, મા બાપ બધું જ પ્રારબ્ધ નક્કી કરે. તમારા હાથમાં શું? અને એ નથી. તમારે છે ને જ્ઞાન થયા પછી બીજા એ બધા રીતે જ્ઞાનીઓ પણ એનું બાકીનું જીવન જે છે એ જેમ આપણે આપણું પ્રારબ્ધ અનુસાર ચાલે છે એનું પણ બરાબર પ્રારબ્ધ અનુસાર ચાલે. કહેવાય કે એનો પ્રારબ્ધ છે, પણ તમે જેમ કહો છો એમ ખરેખર પ્રારબ્ધ એના માટે નથી. એની દ્રષ્ટિએ નથી. એની દ્રષ્ટિએ ખરેખર નથી. જ્ઞાનીના માટે તો છે જ. બહારના સંપૂર્ણ લોકોને વ્યવહાર માટે બાધિત એનું થયેલો પ્રારબ્ધ જોઈએ. છે. એટલે આ રીતે વ્યવહાર કરે છે. જ્ઞાની માટે તો જગત બાકીનું મિથ્યા સાબિત થઈ ગયું. એને મિથ્યા તો સમજાઈ ગયું, એ જ એનું જ્ઞાન. હા, જગત એને મિથ્યા તો સમજાઈ ગયું, બરાબર. ભલે પછી ગમેલો વ્યવહાર ચાલતો હોય તો એ મિથ્યા છે, ના સારું થાય તો મિથ્યા છે, સારું થાય તો પણ મિથ્યા તોય છે. એને કેન્સર થવાનું, કોઈ પણ રોગ થવાનું, જ્ઞાન થઈ ગયું એટલે ન થાય એવું નથી. તો કોઈ એમ કહે ને કે ભાઈ જ્ઞાનીને કેમ જ્ઞાન? કેન્સર. જ્ઞાનીને પોતાને એમ કોઈ નથી લાગતું મને આ થયું. આપણને એમ લાગે કે એને કેમ આમ થયું? એને કેમ? બરોબર. Yes, બરાબર. એને પોતાને કંઈ નથી લાગતું. થાય છે બરાબર છે. બીજાને એમ લાગે કે એને સમજો આપે એનું હા, પ્રારબ્ધ. એનું પ્રારબ્ધ એવું આપણને લાગે, પણ એને પોતાને તો એવું કંઈ લાગતું નથી લાગતું. એટલે બહુ બ્રહ્માકાર વૃત્તિ, લેશા વિદ્યા ટકી ના શકે બ્રહ્માકાર વૃત્તિ સામે તો હકીકતમાં. હા, એને ઓલો સાઉથના જ્ઞાનનિષ્ઠ મહાત્મા હોય તો ઇડલી સાંભાર ભાવે, અને ઉત્તરનો હોય તો રોટલી દાળ ભાત શાક ભાવે, એવી રીતનું. એટલે જ્ઞાની થાય એટલે બધું ભાવે ને આમ તેમ નહીં. પોતાના જે પ્રમાણેના કૃષ્ણ ભગવાનના પૂજાના સંસ્કાર હોય તો એ કૃષ્ણ ભગવાનની પૂજાના આ તે બધું ચાલુ રાખે છે, એવું કે નથી. શું છે? પશ્ચાત આપણા સુંદર શ્લોક છે, આ નૈષ્કર્મ્ય સિદ્ધિનો જ છે. કૃતજ્ઞત્વ અનુપનુત્તય. એટલે જ્ઞાની પણ આવી રીતે દેવ આરાધના પૂજા વગેરે કઈ રીતે ચાલુ રહે છે એનું, એ પણ મંદિરમાં જાય તો ભગવાનને સાષ્ટાંગ દંડવત કરે જ છે, એવી જ રીતે પશ્ચાત જ્ઞાનાપ્તા એ બહુ સુંદર શ્લોક છે એ. એક તો એને લોકોને દર્શાવવાનું હોય છે કે ભાઈ આ રીતે અજ્ઞાન, એ તો લોક સંગ્રહ છે. હા, અને એક એનું જે સંસ્કાર જે હા, સંસ્કારના વેગથી થાય છે. પહેલેથી લાવે તો આપણે પગે લાગીએ લાગીએ છીએ. સંસ્કાર પડે એટલે પડેલા. ઓટોમેટિક જ તમને થઈ જાય. એટલે આ પ્રમાણે વ્યવહાર સિદ્ધ થાય છે. એટલે પૂરમથન અને યમનિરત. એટલે યમ નિયમ વગેરે અષ્ટાંગ યોગ છે એને પરાયણ. અને દેવી પાર્વતીજીને પોતાના વામ અંગમાં સ્થાપિત કર્યા. સમાધિસ્થ હતા છતાં પણ દેવીની અધૂરી ઈચ્છા જે છે એ પૂરી કરી અને વિવાહ વગેરે થયો. દેવી પાર્વતીજી ચિતિશક્તિ રૂપા છે, મોહ માયા સ્વભાવ રૂપા છે. એ પણ આવી રીતે ભગવાનનો પાર પામી શકે નહીં, તો આપણે ક્યાંથી જ્ઞાનનિષ્ઠ જે છે શિવજી એને આવી રીતે મૂલવી શકીએ. પરંતુ શિવજી પરમ કારુણિક છે. વરદ પણ એક સંબોધન છે, એટલે વરદ શ્રેષ્ઠનું આવી રીતે વરદાન દાન આપનારા. એટલે પાર્વતીજી સાથે એમણે વિવાહ કર્યો વગેરે. એટલે ઈશ્વરનું મોહ માયા વિનાનું સાચું સ્વાભાવિક રૂપ જે છે એ આ પૂરમથન કે કરુણામૂર્તિ વરદ તુરીય સ્વરૂપ છે, એ પ્રમાણે છે.
એટલે તારકાસુરના ત્રાસથી બચવા શિવપુત્ર સત્વરે પ્રાપ્ત થાય એટલે ઇન્દ્રએ જ કામદેવને કહ્યું હતું કે શિવજીની સમાધિનો ભંગ કર, શિવજીને પાર્વતીજીમાં મોહિત કરો. પરંતુ આવી રીતે દેવી પાર્વતીજીના ઘોર તપથી આવી રીતે પ્રસન્ન થયા અને પછી વશ થયા. તો ભગવાનની ભક્તવત્સલતા, ભક્તની ઈચ્છા પૂર્તિ માટે પોતાની મહાનતા છોડવા માટે તત્પર થઈ જાય. સમાધિસ્થ જ રહેતા હતા પણ પોતાની મહાનતા જે છે એ આવી રીતે છોડવા માટે પણ તત્પર થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ વિશે ઘોષ એક કવિ છે. તો એ રામકૃષ્ણ પરમહંસનો બહુ દ્વેષ કરનારા, કે આમને બહુ આવી રીતે લોકો આમ તેમ કરે છે. તો ડિબેટ, ઘણી બધી ચર્ચા, તર્ક વિતર્ક કરવા માટે કે હું તમને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી દઈશ. ઘોષ કંઈક છે પંડિત આવી રીતે વિદ્વાન. તો રામકૃષ્ણ પરમહંસ આવી રીતે એમની સામે આવે છે આ ઘોષ ચર્ચા કરવા માટે. રામકૃષ્ણ પરમહંસ પહેલેથી જ એમના પગે પડે છે ને તમે જીતી ગયા એવું કહી દે. શાસ્ત્રાર્થ કરવા જ દેતા નથી, એમ ચર્ચા કરવા જ દેતા નથી. એટલે એના દ્વારા પણ આવી રીતે પોતે મહાન બની જાય છે. પણ તમે શાસ્ત્રાર્થ વગર જ કેમ આવી રીતે હાર સ્વીકારી લીધી કે ભાઈ તું મહાન છે, એવું સીધે સીધું સ્વીકારી જ લીધું, એમ કશું કર્યું જ નહીં રામકૃષ્ણ પરમહંસ. યમનિરત એટલે અષ્ટાંગ યોગ દ્વારા સતત આત્મ સ્વરૂપમાં જ રમણ કરે અને યમનિરત કહેવાય. કે શિવજીનું સમાધિસ્થ એ સ્વરૂપ. હા હા, દરેકે દરેક વસ્તુ જે છે એ આપણને આવી રીતે કંઈક ને કંઈક બોધ આપવા માટે હોય છે. એટલે યમનિરતથી આવી રીતે આત્મ સ્વરૂપમાં રમણ કરવાનું કીધું. સમાધિસ્થ એ સ્વરૂપ છે. અર્ધનારી નટેશ્વર એ વ્યાવહારિક અવતાર સ્વરૂપ છે. કોઈક ચોક્કસ પ્રયોજનને લીધે એમણે લીધેલું છે. એટલે આપણે પણ જે મહિમ્નનું પુસ્તક હોય તો કેવું સમાધિસ્થ એ સ્વરૂપ છે, સાચું છે. તાંડવ કરતા દેખાય, અર્ધનારી નટેશ્વર કરતા વગેરે લીલા કરતા દેખાય, બધું ઔપાધિક છે. એ અવતાર સ્વરૂપ છે, કોઈક ચોક્કસ પ્રયોજનને આધારે લીધેલું રૂપ છે. તો હવે આવતી વખતે આ 24મો જે શ્લોક છે, દરેકે દરેક એમના જે રૂપ છે કૈલાસવાસી શિવજીનું, એનું પ્રયોજન શું છે, ભાઈ કેમ સ્મશાનમાં રહે છે, કેમ આ ખોપરીની માળા ધારણ કરેલી છે વગેરે બધા થોડુંક એ રહસ્ય છે. અને ભાઈ પાછું તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ શરૂ થાય છે. એટલે 10થી 24 શ્લોકોમાં પૌરાણિક લીલાઓનું વર્ણન છે. પૌરાણિક લીલાઓ દ્વારા અને એનું આધ્યાત્મિક અર્થઘટન આપણને પહોંચાડવા દ્વારા શિવજીની સ્તુતિ પુષ્પદંત આચાર્ય કરેલી છે. બધી સ્તુતિ આપણે જાતે કરી રહ્યા છીએ એવો ભાવ ધારણ કરવાનો. એટલે આનું પારાયણ કે ગમે તે આપણે કરતા હોઈએ સાંજે સવારે, ત્યારે હું જ પુષ્પદંત છું, એ પુષ્પદંતની આખ્યાયિકા છે, એકવાર વાંચી જવી રોજ. પાછળ એનું આધ્યાત્મિક અર્થઘટન આપેલું છે. એટલે હું પુષ્પદંત છું અને શિવભક્ત છું, અને આ રીતે શિવભક્ત શિવજીની સ્તુતિ, શિવજીને આ મહિમ્ન સ્તોત્ર દ્વારા સ્તુતિ કરી રહ્યા છીએ, મહિમા સંભળાવી રહ્યા છીએ એવો ભાવ ધારણ કરીને, આને અભિનય કહેવાય. પુષ્પદંત બનીને શિવજીને સામે પ્રગટ છે અને આપણે અભિનય કરી રહ્યા છીએ, આવો ભાવ ધારણ કરીને સુંદર તેનું આપણને યોગ્ય જે છે શિવભક્તિ હૃદયમાં પ્રાદુર્ભૂત થાય અને શિવજી જેવા જ સદગુણો, પરોપકાર, જ્ઞાન, વૈરાગ્ય વગેરે જે છે આપણામાં ઉદય પામે. રણછોડની વાત કરી, કોણ શિશુપાલ કે કોઈ આ પ્રશ્ન જે હતા ને કાળયવન. વારંવાર કાળયવન. લડાઈ કરતા હતા. એટલે જરાસંઘને કે કાળયવન. ચલો કે હું એને વેર મારી સાથે છે, પણ લડાઈમાં તો બધા મરે, સામાન્ય લોકો. કે એ લોકો તો બચી જાય, હું જ ભાગી જાઉં, ભલે રણછોડ કે. એટલે એને બલરામ બે જણા જતા રહે છે. એટલે પેલો લડાઈ કરતો તો અટકે. વાતની એક વાત, ભગવાનની દરેક કૃતિ ભક્તના કલ્યાણ કલ્યાણ માટે માટે. પણ દેખાય કે ના દેખાય, હવે શાસ્ત્ર જ્યારે કે અથવા આચાર્ય જ્યારે બતાવો ત્યારે ખ્યાલ ત્યારે આવે, ખ્યાલ. પ્રથમ દ્રષ્ટિએ તો ખ્યાલ ના આવે. ના. પણ એટલું શ્રદ્ધા રાખવી પડે કે ભાઈ ગરમી વધારે પડે કે વરસાદ પડે કે ઠંડી વધારે પડે, એ બધાના હિત માટે હિત માટે. હોય છે. Yes. At least મારા હિત માટે તો હોય જ છે. બધાના હિત. સર્વ જગતના ચલાવવાનું છે ભગવાનનું બધાના બાળકો.
છે મારી ઘરે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.